નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. સ્વાગત છે આપનું જનતાની વાતમાં. જનતાની વાત એ કાર્યક્રમ કે જ્યાં જનતા પોતાનો અભિપ્રાય આપશે, જ્યાં જનતા સરકારને પોતાના મનમાં રહેલા સવાલ કરશે. વાત થશે કે જનતા શું ઈચ્છે છે. પ્રશ્ન થાય છે કે 5 રાજ્યોના ચૂંટણીના પરિણામો તો આજે આવી ગયા. આપણને અંદાજો પણ આવી ગયો કે કોની સરકાર બનવા જઈ રહી છે, પરંતુ હવે શું? આ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની જે રીતે રેલીઓ યોજાઈ, હવે કોરોનાનો જો બોમ્બ ફાટશે તો શું થશે? પ્રશ્નો તો અનેક છે અને ક્યાંક ને ક્યાંક જનતા પોતાનો રોષ પણ દેખાડી રહી છે. પ્રશ્ન એ પણ છે કે શું લોકડાઉનનો અંતિમ વિકલ્પ હવે અજમાવવો જોઈએ? પ્રશ્નાર્થ. આ પ્રશ્ન જનતા પૂછી રહી છે. હવે જોવા જઈએ તો ચૂંટણીના પરિણામોની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ કહેવાઈ રહ્યું હતું કે કદાચ 2 મે પછી કોઈ નિર્ણય કરવામાં આવી શકે છે. તો એમ્સના ડિરેક્ટર ગુલેરિયાથી માંડીને અમેરિકન રાષ્ટ્રપતિના સલાહકાર ડોક્ટર ફોસી ભારતમાં લોકડાઉનની પેરવી કરતા કહે છે કે આવનારા દિવસોમાં પરિસ્થિતિ અત્યંત વિકટ બનશે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં કોરોનાનો સેકન્ડ વેવ ભયંકર જાનહાનિ સર્જે તેવા એંધાણ છે. ત્યારે લોકડાઉનનું અંતિમ શસ્ત્ર અપનાવવા જતા અર્થતંત્ર બેહાલ બને એવી દહેશત મોદી સરકારને છે. હવે જોયું તો સમગ્ર વિશ્વમાં કોરોનાના સર્વાધિક 4 લાખથી વધુ કેસ ભારતમાં 30મી એપ્રિલે નોંધાયા. માત્ર 1 જ મહિનામાં કોરોનાના કેસોની સંખ્યા ઉત્તરોત્તર વધી છે. એ દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં કોરોનાનો વ્યાપ ભારતમાં સૌથી વધુ હોવા છતાં વૈશ્વિક મીડિયા માને છે કે ભારતમાં કોરોનાનું અંડર રિપોર્ટિંગ થાય છે. એટલે કે ટૂંકમાં કોરોનાને લગતા કેસોની સંખ્યા, મૃત્યુના આંકડા, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા, પોઝિટિવિટી રેટ તથા કોવિડ ટેસ્ટિંગની સંખ્યા સહિતના તમામ આંકડાઓ દર્શાવવામાં પારદર્શકતા જણાતી નથી. એ બાબત લાઈક ભીતે લખાયેલું સત્ય છે. આ ઘટનાક્રમનો સૌથી મોટો બોલતો પુરાવો એ છે કે મૃતદેહોની સંખ્યાનું સત્ય છાપરે ચડીને પુકારે છે. સરકાર દ્વારા દર્શાવવામાં આવતા આંકડા જો સાચા હોય તો સ્મશાનો મૃતદેહોથી ઉભરાતા ના હોત. સ્મશાન ગૃહોની ચીમનીઓ, ભઠ્ઠી અને લોખંડની બનેલી ચેમ્બર અને પાઇપલાઇનો ઓગળી ના જતી હોત. અલબત્ત સરકારી તંત્ર હંમેશા ઢાંક પીછોડો કરવામાં માહેર હોય છે, ત્યારે ટેકનોલોજી દ્વારા તથ્યો સી રીતે ઉજાગર થઈ શકે. દાખલા તરીકે ગૂગલ મેપના માધ્યમથી જીપીએસ ટેકનોલોજીના ઉપયોગથી કયા વિસ્તારમાંથી સૌથી વધુ એમ્બ્યુલન્સ માટેના કોલ્સ આવે છે એનું મોનિટરિંગ કરીએ તો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન સુધીની માહિતી ડેટા એનાલિસિસના માધ્યમથી 1 મિનિટમાં મળી શકે. ભારતમાં વોટ્સઅપના વપરાશકારોની સંખ્યા જ્યારે 53 કરોડ છે, 45 કરોડ લોકો યુટ્યુબ વાપરે છે, 41 કરોડ ફેસબુક, 21 કરોડ લોકો ઇન્સ્ટાગ્રામ અને 1.25 કરોડ લોકો ટ્વિટરના માધ્યમનો ઉપયોગ કરે છે. આ તમામ સોશિયલ મીડિયા પૈકી માત્ર ટ્વિટરના ઓપન સોર્સમાંથી ઉપલબ્ધ આંકડાઓનું એનાલિસિસ એ આયુષ્યમાન કોલ અને દેવેશ કુમાર નામના 2 રિસર્ચ સ્કોલર્સે કર્યું અને એક ડેટા પ્રસારિત કરવામાં આવ્યો એનાલિસિસ જે અત્યંત રસપ્રદ ટ્રેન્ડ સૂચવે છે. તદનુસાર 1 માર્ચથી 21મી એપ્રિલ 2021 સુધીના ગાળામાં ટ્વિટરના માધ્યમથી ઓક્સિજન, પ્લાઝમા, હોસ્પિટલ બેડ, રેમડેસિવિર જેવા 20 જેટલા ક્વિઝનો ઉપયોગ થયો એવું સંશોધન કરાયું. તો જાણવા મળ્યું છે કે ભારતમાં સાચા અર્થમાં આરોગ્યના ક્ષેત્રે કટોકટીનો માહોલ છે. આ સમયગાળા દરમિયાન 8.16 કરોડ લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ઓક્સિજન, બેડ, રેમડેસિવિર ઇન્જેક્શન, દવાઓ અને પ્લાઝમા વગેરેની મદદ માંગી હતી. પરંતુ રસપ્રદ બાબત એ છે કે 1 માર્ચથી 31મી માર્ચ સુધી મદદ માટે 60 લાખ જેટલા ટ્વીટ્સ, 1 એપ્રિલથી 7મી એપ્રિલ સુધી 20.31 લાખ, 8મીથી 14મી એપ્રિલ સુધી 41.32 લાખ અને 15મી એપ્રિલથી 21મી એપ્રિલ સુધી 13.9 લાખ. એટલે કે ટૂંકમાં કોરોનાનો પીક પીરિયડ 8 એપ્રિલથી 14 એપ્રિલ સુધી હોઈ શકે એમાં ટ્વિટર એનાલિસિસ કહે છે. આ ટ્વિટરનું ડેટા એનાલિસિસ ઉમેરે છે કે 3.69 કરોડ લોકોએ ઓક્સિજન સિલિન્ડર માટે, 1.41 કરોડ લોકોએ રેમડેસિવિર ઇન્જેક્શન માટે અને 1.39 કરોડ લોકોએ હોસ્પિટલ બેડ માટે વિનંતી કરી હતી. એ પછીના ક્રમે 50 લાખ લોકોએ પ્લાઝમા ડોનેશન માટે અને 18 લાખ લોકોએ RT-PCR ઝડપથી પતે એના માટે લગભગ 1 કરોડ લોકોએ એમ્બ્યુલન્સ વગેરે માટે વિનંતીઓ કરી હતી.
આ ડેટા એનાલિસિસનો ટ્રેન્ડ સમજવાની કોશિશ કરીએ તો સૌથી વધુ ટ્વીટ્સ લગભગ 4 કરોડ જેટલા દિલ્હીથી, 1.94 કરોડ લખનૌથી, 1.22 કરોડ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટથી, તો 41 લાખ જેટલા મુંબઈ અને પુણેથી, જ્યારે 31.6 લાખ જેટલા બેંગ્લોરથી ટ્વીટ્સ નોંધાયા હતા. આ ડેટાને હિમશિલાના એકમાત્ર ટોચકા સમાન ગણવા જોઈએ, કેમ કે 140 કરોડ લોકોની વસ્તીમાંથી માત્ર 1.25 કરોડ લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે, અને એ પણ અંગ્રેજી જાણનારા શહેરી વિસ્તારના લોકો છે. ટૂંકમાં સમગ્ર દેશનું આકલન શું હોઈ શકે એનો અંદાજ અત્યંત ચિંતાજનક અને ચિંતા માંગી લે છે. ગુજરાતની હાલત શું છે? મહારાષ્ટ્ર અને ગુજરાતનો ટ્રેન્ડ જો 15 દિવસમાં સ્વૈચ્છિક લોકડાઉન યથાર્થ રહે અને પ્રજાજનો સંયમથી વર્તે તો આ બે રાજ્યોમાં પરિસ્થિતિ ખાસી કાબૂમાં આવશે એવું પણ જણાઈ આવે છે. ટૂંકમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો પીક પૂરો થવા આવ્યો છે એમ માની શકાય. એ બાબત ગુજરાત માટે સુખદ હોઈ શકે, પરંતુ તાજેતરમાં જ કુંભ મેળાના પ્રાયોજક ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ ઉપરાંત ચૂંટણીની મહારેલીઓથી ત્રસ્ત પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ જેવા રાજ્યોની હાલત ભારે કફોડી થઈ જાય તો નવાઈ પામવા જેવું નથી. કારણ કે જો ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા સમૃદ્ધ રાજ્યોની હાલત વેન્ટિલેટર, ઓક્સિજન બેડ્સ, રેમડેસિવિર જેવા ઇન્જેક્શનની અછતથી દયાજનક થઈ ચૂકી હોય તો આર્થિક દ્રષ્ટિએ બીમાર, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ નબળા મનાતા આ રાજ્યોની હાલત શું થશે એની કલ્પના પણ દુષ્કર છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના વડા ડોક્ટર રણદીપ ગુલેરિયાએ 1 મેના રોજ આપેલા ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કોવિડની બીજી લહેર સામે સજ્જ થવાને બદલે દેશ ઊંઘતો ઝડપાયો. વાસ્તવમાં ગત વર્ષનો અનુભવ છતાં બીજી લહેર સામે લડવાની કોઈ સજ્જતા ભારતે કેળવી નથી, એ દુઃખદ બાબત છે. દિલ્હી જેવા પાટનગરમાં બત્રા હોસ્પિટલમાં એક જાણીતા ડોક્ટર સહિત 12 જણાના મૃત્યુ ઓક્સિજન સમયસર ન પહોંચવાને કારણે થાય, એનાથી મોટી માનવ પ્રેરિત દુર્ઘટના શું હોઈ શકે? છેલ્લા 15 દિવસથી દિલ્હી હાઈકોર્ટ ભારે આક્રોશ વ્યક્ત કરીને દિલ્હીથી માંડીને કેન્દ્ર સરકારને રીતસર ટપારતી હતી અને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ હોસ્પિટલને ઓક્સિજનની અછત ના થાય એ માટે અત્યંત કડક શબ્દોમાં તાકીદ કરતી હતી. એટલું જ નહીં, એક તબક્કે તો ઉશ્કેરાઈને ન્યાયાધીશે કહેવું પડ્યું હતું કે દિલ્હી આવતો ઓક્સિજનનો સપ્લાય રોકનારને અમે ફાંસીએ ચડાવીશું. અને છતાંય કમનસીબી જુઓ કે ગત સપ્તાહમાં ગંગારામ હોસ્પિટલમાં 25 દર્દીઓ અને ગઈકાલે જો વાત કરીએ તો બત્રા હોસ્પિટલમાં 12 દર્દીઓ મૃત્યુ પામે, તો આ જઘન્ય ઘટના અંગે કોને જવાબદાર ઠેરવી શકાય? ટૂંકમાં ડોક્ટર ગુલેરિયાનું કહેવું છે કે ભારતમાં જે હદે કેસોની સંખ્યા વધી રહી છે તેને લીધે ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, બાયપેક, રેમડેસિવિર જેવા ઇન્જેક્શન તેમજ અન્ય દવાઓની અછત વર્તાઈ રહી છે. ત્યારે દુનિયાની કોઈ પણ હેલ્થકેર સિસ્ટમ આવનારા દિવસોમાં આ લોડ લઈ શકે એમ નથી. દિલ્હી જેવા રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 32 થી 35% ચાલતો હોય, દર 24 કલાકે 4 લાખ નવા કેસ આવતા હોય, હોસ્પિટલમાં દાખલ થયેલા કેસોનો ટર્ન અરાઉન્ડ ટાઈમ કમસે કમ 12 થી 15 દિવસ હોય, એ સંજોગોમાં જો સરકાર નવી હોસ્પિટલો શરૂ કરે, કોવિડ કેર સેન્ટર શરૂ કરે, હોટલ્સ અને રેલવેના કોચ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ કરે તો સમજી શકાય. પરંતુ ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, પીપીઈ કિટ્સથી માંડીને મેડિકલ વેસ્ટના નિકાલનું મેનેજમેન્ટ ગોઠવવામાં પણ ખાસો સમય જશે. બીજી ચિંતાની બાબત એ છે કે ઓક્સિજનની ક્રાઇસિસ હજી 15 દિવસ સુધી ઉકેલાય એમ જણાતું નથી. ભારતને દેશ વિદેશથી ઓક્સિજન સપ્લાય સિલિન્ડરથી માંડીને કોન્ટેનર અને કન્ટેનર્સના સ્વરૂપમાં મળી રહ્યો છે, પરંતુ આ ઓક્સિજનનું ટ્રાન્સપોર્ટેશન સૌથી કપરી કામગીરી મનાયું છે. કારણ કે ઓક્સિજનના પરિવહન માટે ક્રાયોજેનિક ટેન્કર્સની જરૂરિયાત છે, જેની ભારતમાં ખાસી અછત વર્તાય છે. ડોક્ટર ગુલેરિયાની ગણના ભારતના શ્રેષ્ઠ તબીબોમાં થાય છે, તો બીજી તરફ અમેરિકાના શ્રેષ્ઠ ડોક્ટર એન્થોની ફોસીએ ભારતમાં થોડા સપ્તાહ માટેનું લોકડાઉન સૂચવી રહ્યા છે. તો એક ઇન્ટરવ્યુમાં ડોક્ટર ફોસી કહે છે કે ભારતમાં કોરોનાની લહેરમાં દ્વિતીય તબક્કો જે રીતે શરૂ થયો છે અને ગ્રાફની પેટર્ન જોતા સહેલાઈથી કોરોના અંકુશમાં આવે એવા ચિહ્નો જણાતા નથી, ત્યારે સત્વરે લોકડાઉન કરીને એક ઇમરજન્સી ક્રાઇસિસ ગ્રુપ રચવું જોઈએ. સાથે સાથે ઓક્સિજન, પીપીઈ કિટ્સ ઇત્યાદિનો પૂરતો જથ્થો એકત્ર કરવો જોઈએ અને કોરોનાને નાથવા માટે પૂરી તાકાત લગાવવી જોઈએ. ભારતે કોરોના સામેના જંગમાં ઉતાવળે વિજય જાહેર કર્યો ને આજે પસ્તાવાની નોબત આવી છે, એ મતલબનું નિવેદન કરતા ડોક્ટર ફોસી કહે છે કે આજથી 1 વર્ષ પહેલા ચીનમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું હતું, ત્યારે ચીને સંપૂર્ણ લોકડાઉનનું હથિયાર અપનાવ્યું હતું.
તદનુસાર ભારતે પણ કોરોનાનું ચક્ર તોડવા માટે ટ્રાન્સમિશન સંક્રમણ આગળ ન વધે તે હેતુથી તાત્કાલિક હંગામી ધોરણે શટડાઉન જાહેર કરવું જોઈએ. કેટલાક રાજ્યોએ આંશિક લોકડાઉન જાહેર કર્યું છે અને તેના પરિણામ પણ જોવા મળ્યા છે. દાખલા તરીકે એક તબક્કે સમગ્ર દેશમાં 61% કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં આજે કોરોનાનું પ્રમાણ એકંદરે હવે ઘટી રહ્યું છે અને પરિસ્થિતિ પણ થાળે પડી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. કમનસીબે ભારતમાં આજની તારીખે 3 સાંધે ત્યાં 13 તૂટે એવો ઘાટ છે. 140 કરોડની વસ્તીમાં મહારાષ્ટ્ર અને ગુજરાત અનુક્રમે 9 અને 6 કરોડ એમ કુલ 15 કરોડની વસ્તી ધરાવે છે. પરંતુ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળનું ટોટલ 38 કરોડ જેટલું થવા જાય છે. આ બંને રાજ્યો આવનારા દિવસોમાં કોરોનાના હોટસ્પોટ્સ બનશે એ બાબત નિશ્ચિત મનાઈ રહી છે. ત્યારે બંને રાજ્યોમાં કડકાઈથી લોકડાઉનનું અમલીકરણ જરૂરી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કેટલાક શહેરોમાં લોકડાઉનના આપેલા આદેશો સામે યોગી આદિત્યનાથની સરકારે સુપ્રીમમાંથી સ્ટે મેળવ્યો છે. યોગી આદિત્યનાથ વડાપ્રધાનની ફિલોસોફીમાં માને છે લોકડાઉનને અંતિમ વિકલ્પ હોવો જોઈએ, કેમ કે મહામારીને બચાવવા દેશ આર્થિક કટોકટી તરફ ધકેલાઈ જાય, મહામંદી વિષચક્રમાં ફસાઈ શકે એમ છે. આ તથ્યને પણ નજરઅંદાજ કરી શકાય એમ નથી. લોકડાઉનને કારણે બેકારી, ગરીબી, શ્રમિકોનું સ્થળાંતર, મોંઘવારી અને કુપોષણના પ્રશ્નો ઉપસ્થિત થશે, પરંતુ ટૂંક ગાળાના પગલાં સાવચેતી અને અગમચેતીથી લેવામાં આવે તો લાંબા ગાળે તેનો ફાયદો પણ થઈ શકે છે. એટલે કે અહીંયા ચર્ચા થઈ રહી છે કે 5 રાજ્યોમાં જે હિસાબે ચૂંટણી રેલીઓ જોઈ એ રાજ્યોના કોરોનાના આંકડાઓ જે છે તે ખાસ બહાર પાડવામાં ન આવ્યા. પરંતુ હવે જ્યારે ચૂંટણીના પરિણામો આવી ગયા છે ત્યારે કોરોનાનો બોમ્બ ત્યાં ફાટી નીકળશે તેવું કહેવાય રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ જ થાય છે કે શું હવે લોકડાઉન લગાવવામાં આવશે? પરિણામ તો આવી ગયું, પરંતુ શું હવે લોકડાઉન લગાવવું જોઈએ કે નહીં? આપ પણ દર્શક મિત્રો જનતાની વાત કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈ શકો છો. આપ સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 7069008899. આપ પોતાનો અભિપ્રાય અમને જણાવી શકો છો. તે ઉપરાંત ફેસબુકમાં કે ન્યૂઝ મીડિયા ગુજરાતી પેજ પર આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં પણ તમે પોતાનો અભિપ્રાય જણાવી શકો છો કે આગળ શું. આપને શું લાગે છે કે દીદીને હરાવવું જરૂરી હતું, એટલે કે મમતા દીદીને હરાવવું જરૂરી હતું કે પછી કોરોનાને હરાવવું એ આપણી પ્રાથમિકતા હોવી જોઈતી હતી? આપને શું લાગી રહ્યું છે? હવે શું પગલાં લેશે સરકાર? હવે શું પગલાં લેશે? અત્યાર સુધી તો આપણે જોયું કે કોરોના જે પીક પકડી રહ્યો છે તેને અત્યાર સુધી આપણે કંટ્રોલમાં કરી શક્યા નથી. અમુક રાજ્યોની જે પરિસ્થિતિ છે તે પણ ખૂબ જ ખરાબ ચાલી રહી છે. ત્યારે હવે 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણી હતી તેના પરિણામ આજે આવી ગયા છે, તો હવે શું આગળ? આપ પણ પોતાના અભિપ્રાય અમને જણાવી શકો છો. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી રમેશભાઈ. રમેશભાઈ બોલું. જી. કોરોના મહામારીની અંદર સરકારે જે પશ્ચિમ બંગાળમાં ધ્યાન આપ્યું જી એના બદલે છેલ્લા 2-3 મહિના ગુજરાતમાં ભારતમાં ધ્યાન આપવાની જરૂર હતી. હવે લોકડાઉન 15 દિવસ રાખે તો જ આની ચેન તૂટે જી અને લોકો આ મહામારીમાંથી મુક્ત થાય. દેશની અંદર ઓક્સિજન, દવા, ઇન્જેક્શન આ બધાની જ અછત છે. 100% માનીએ છીએ કે આપણી વસ્તી વધુ હોવાના કારણે એટલું બધું આપણી પાસે તૈયાર ના હોય જી, પરંતુ જી આ માટે બહુ તૈયારી કરવી પડે. પણ હવે જો લોકડાઉન આપી 15 દિવસ અને ચેન તોડી અને લોકોને કાયદાનું પાલન કરાવે તો જ આ બધો ઉકેલ આવે. જી કોરોના ગાઈડલાઈન પ્રમાણે વર્તી અને જે દેશો કોરોના મુક્ત બન્યા છે એમના પગલે ચાલી અને સરકારે કોરોના ગાઈડલાઈન પ્રમાણે સરકારથી કરી અને લોકો સુધી બધા જો એ વર્તે એ પ્રમાણે જીવન વ્યતીત 15 દિવસ કરે તો જ આ ગાઈડલાઈન થી કોરોના ઉપર. જી જી રમેશભાઈ. જી રમેશભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે. આપના અભિપ્રાય બદલ આપનો આભાર. તો આપણી સાથે ધાનેરાથી રમેશભાઈ જોડાવ્યા હતા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે હવે તો સરકારે 15 દિવસનું લોકડાઉન આપવું જોઈએ. તેમનું કહેવું છે કે જો આ સંક્રમણની ચેન તૂટશે તો જ આપણે આગળ વધી શકીએ છીએ. સ્પષ્ટ કહેવામાં આવ્યું કે પશ્ચિમ બંગાળમાં જે હિસાબે ચૂંટણીમાં ધ્યાન આપ્યું છે તેવું ધ્યાન આ કોરોનાને નાથવા માટે પણ આપવું જોઈતું હતું. તો દર્શક મિત્રો, આપનો શું અભિપ્રાય છે કે લોકડાઉન હવે લગાવવું જોઈએ કે કેમ, અથવા તો સરકારે શું પગલાં લેવા જોઈએ?
જો આપ ફેસબુક ના માધ્યમથી અમને જોઈ રહ્યા છો તો આપ કોમેન્ટ બોક્સમાં પણ પોતાનો અભિપ્રાય અમને જણાવી શકો છો. તે ઉપરાંત આપને અમારો સંપર્ક નંબર પણ સ્ક્રીન પર દેખાતો હશે 7069008899 પર આપ સંપર્ક કરી શકો છો. અમને આપનો અભિપ્રાય જણાવો, કારણ કે આ જનતાની વાત કાર્યક્રમમાં અમે વાત કરીશું કે જનતા શું ઈચ્છે છે, જનતા શું કહેવા માંગે છે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, ટીવીનો બંધ કરી દેજો. જી, આપનો અભિપ્રાય જણાવશો. જી જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હા મેડમ, લોકડાઉન અત્યારે સૌથી અગત્યનું છે સુરતમાં. જી હીરાના કારખાનાને બંધ કરાવવાની જરૂરી છે. જી જી, એટલે આપ લોકડાઉન કરી રહ્યા છો. જી હેલો જી, આપને શું લાગે છે કે આ લોકડાઉનનો જે ફેસલો છે શું સરકારે પહેલા લઈ લેવો જોઈતો હતો? 15 દિવસ અગાઉ આ નિર્ણય લેવો પડે એવું લાગે છે મને. જી, બરાબર. તો આપ સુરતમાં હીરાના કારખાના જે ચાલુ છે એ બંધ કરાવવાની જરૂર છે. જી જી, આપ કે ન્યૂઝમાં જોડાયા તે બદલ આપનો આભાર. તો આ સુરતથી એક દર્શક મિત્ર અજયભાઈ આપણી સાથે જોડાયા હતા. તેમનું સ્પષ્ટ કહેવું છે કે સરકારે લોકડાઉન લગાવવું જોઈએ. આ નિર્ણય પહેલા પણ લેવામાં આવતો તો ખૂબ જ સારી બાબત હતી. તો આપ પણ પોતાનો અભિપ્રાય જણાવી શકો છો કે હવે 5 રાજ્યોના ચૂંટણીના પરિણામો આવી ગયા છે, તો હવે આગળ શું દીદીને હરાવવું એટલું જરૂરી હતું કે પછી કોરોનાને હરાવવા માટેના પગલાં સરકારે લેવા જોઈતા હતા? પરંતુ હવે જ્યારે 5 રાજ્યોના ચૂંટણીના પરિણામો આજે આવી ગયા છે, ત્યારે આગળ હવે સરકારે શું નિર્ણય લેવો જોઈએ? આપને શું લાગી રહ્યું છે કે કોરોનાની સંક્રમણ તોડવા માટે શું લોકડાઉન લગાવવું જોઈએ, કે પછી ઇકોનોમીને બચાવવા માટે લોકડાઉન નહીં પરંતુ બીજો કોઈ વિકલ્પ અપનાવવો જોઈએ? આપ પોતાનો અભિપ્રાય અમને જણાવી શકો છો. આ ફેસબુકના માધ્યમથી જો અમને જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં પોતાના અભિપ્રાય લખી શકો છો. અહીંયા વાત કરી રહ્યા છે આપણે જનતાની વાત, કે જ્યાં જનતાના મનમાં શું ચાલી રહ્યું છે, જનતાનો અભિપ્રાય શું છે, તેનું માધ્યમ કે ન્યૂઝ બનશે. આપનો અવાજ અમે અહીંયા રજૂ કરીશું. આપ આશા રાખીએ છીએ કે આપની અવાજ એ સરકારની પણ આંખો ઉઘાડે. આપણે કોરોનાની કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ભલે લોકડાઉનની જાહેરાત નથી થઈ, પરંતુ પરિસ્થિતિ, બજારની વાત કરીએ, ઇકોનોમીની વાત કરીએ તો તે ડામાડોળ જ ચાલી રહી છે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી મોહનભાઈ. હા બોલો. જી, આપનો અભિપ્રાય શું છે? આપને શું લાગી રહ્યું છે આગળ સરકારે શું પગલાં લેવા જોઈએ? મારે એવું લાગે છે કે મારા કહેવાથી અગર જો કે લોકડાઉન થાય, બરાબર, જી, તો લોકડાઉન થાય તો આમાં ગરીબ વ્યક્તિને શું? જી, જે રોજ કમાતા હોય, રોજ ખાતા હોય, તો એ માણસને શું? જી, જે મોટા માણસો છે, અને મોટા માણસોના ઘરના અંદર તો સમજો કે બધી રીતે પડ્યું હોય, જમવાનું છે, બધી સામગ્રી પડી હોય, બરાબર. એટલે સરકારે પણ મારું કહેવાનું એવું છે કે આમાં જે રોજ કમાય અને રોજ ખાતા હોય એ વ્યક્તિનું શું? જી, એ વ્યક્તિ ક્યાં જાય અને શું કમાય આવા લોકડાઉન ના અંદર, સરકારે કેવી રીતે જાય? લેતા પહેલા ગરીબ માણસોનો વિચાર કરવો પડશે, અથવા તો તેમને એટલે આમાં સરકાર તો વિચાર કરે ને, ગરીબ વ્યક્તિનું બી કાંક તો વિચારવું જોઈએ ને. આ લોકડાઉન તો આપવાની બરાબર જરૂર છે, પણ આમાં જે ગરીબ વ્યક્તિના હિતના અંદર અગર લોકડાઉન આપતા હોય તો વધારે સારું કહેવાય. ફૂડ પેકેજ થી લઈને અનાજ વિતરણનું પર ધ્યાન આપવું જોઈએ. એમની અનાજ વિતરણના અંદર તો સમજો કે શું વસ્તુ આપે. આજે ઘરના અંદર બધી વસ્તુની જરૂર તો પડતી જ હોય છે. સમજો કે તેલ, મરચું, મસાલો, આ તે, એ વ્યક્તિ કમાશે નહીં તો એ વસ્તુ લાવશે ક્યાંથી? જી, એટલે આપને શું કે ઘર વખરીના અંદર તો સમજો કે ઘરના અંદર તો બધી વસ્તુ જોઈએ. જી, તો એના અંદર આજે વ્યક્તિ રોજ કમાશે અને એના ઘરના અંદર એ કમાઈ લાવશે ત્યારે એના ઘરના માણસો બધા ખાતા હોય તો એમનું શું? જી, બિલકુલ. મોહનભાઈ, આપ એ ન્યૂઝમાં જોડાયા બદલ આપનો આભાર. તો અમદાવાદથી આ દર્શક મિત્ર મોહનભાઈ આપણી સાથે જોડાયા હતા. તેમનું સ્પષ્ટ કહેવું છે કે લોકડાઉનની આવશ્યકતા છે, પરંતુ સરકાર લોકડાઉન લગાવે છે તો રોજ કમાઈને રોજ ખાનારા વર્ગનું શું? તેમણે વાત કરી કે સરકાર કદાચ કોઈ જગ્યાએ અનાજ વિતરણ પણ કરતી હોય, પરંતુ
આપણે જોઈએ છીએ કે જેમ રસોડામાં આપણને કોઈ પણ ખાવાની વસ્તુ બનાવવી હોય તો ફક્ત અનાજથી કામ નથી ચાલતું, તેલની પણ આવશ્યકતા હોય છે, આપણને મરી મસાલાની પણ આવશ્યકતા હોય છે. એટલે તેમનું સ્પષ્ટ કહેવું છે કે માણસ કમાશે નહીં તો ખાશે શું, અને સરકાર આપીને શું આપી દેશે એ પણ પ્રશ્ન છે. પ્રશ્ન બે જગ્યાનો છે કે લોકડાઉન લગાવવું જોઈએ તો કેમ, અને સરકારે શું વસ્તુનું ધ્યાન રાખશે અને લોકોને શું સુવિધા પહેલા આપવી પડશે એના પછી લોકડાઉનનો નિર્ણય લઈ શકાશે, અથવા તો લોકડાઉન સરકાર નથી લગાવતી તો પછી વિકલ્પ શું છે. તો અહીંયા ફેસબુક પર હરીશ પટેલ પણ છે દર્શક મિત્ર, તે લખી રહ્યા છે કે લોકડાઉન કરો. અહીંયા ઘણા દર્શક મિત્રો છે તેઓ માંગ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કોરોનાની સંક્રમણની ચેન તોડવા માટે હવે લોકડાઉનની આવશ્યકતા છે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી ગોપાલભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. જલ્પાબેન, જી હેલો. હા જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. જલ્પાબેન, હવે આમાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. એટલે સરકારે ડોક્ટરી પાસે ડોક્ટરની સેવા, માનો કે ડોક્ટરો સારા છે, એમને આરોગ્ય ખાતું એમને સોંપી દેવું જોઈએ ટેમ્પરરી, અને એ પ્રમાણે માનો કે એમને વ્યવસ્થા ઉભી કરવી પડે. અને બીજું કે કોઈ પણ તમે જીએમડીસી ગ્રાઉન્ડમાં તમે જુઓ, એક બાજુ સરકાર માનો કે સમજો સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર, આ બધું માનો કે સમજો પેલું એ કરે છે, અને બહાર હોર્ડિંગ્સ ઉપર જે ફોટા જે લગાવેલા છે એમાં તમે જુઓ કે જીએમડીસી ગ્રાઉન્ડમાં લોકો એડમિટ થવા જાય છે, મરણ પથારીએ જઈ રહ્યા છે, અને બંને બાજુ તમે ફોટોગ્રાફ તમે ધારીને જોજો, હસતા ફોટોગ્રાફ મૂકેલા છે. જી, હવે તો અહીંયા તો તમારું રાજકારણ મૂકો. જી જી, આપને શું લાગે છે આગળ સરકારે શું વિકલ્પ અપનાવવો જોઈએ? કારણ કે હવે તો સરકારે હવે માનો કે સમજો કે સરકારે હવે ડોક્ટરને બધું સોંપી દેવું પડે, એમના હાથની કોઈ વાત નથી, અને સરકાર માનો કે બિલકુલ આમાં ફેર ગઈ છે, અને સરકાર રોજે રોજ નવા નિયમો કરે છે. અને બીજું કે આમાં 10 થી 15 દિવસમાં એક લોકડાઉન આપી દેવું જોઈએ. જી બિલકુલ. તો ગોપાલભાઈ, આપ કે ન્યૂઝમાં જોડાયા તે બદલ આપનો આભાર. તો આ દર્શક મિત્ર ગોપાલભાઈ અમદાવાદથી જોડાયા હતા. તેમનું સ્પષ્ટ કહેવું છે કે સરકારે રાજનીતિ બંધ કરવી જોઈએ. તેમણે કીધું કે 900 બેડની હોસ્પિટલ જ્યાં ઊભી કરવામાં આવી છે, ત્યાં જે બેનર લાગ્યા છે અને હસતા નેતાઓના ફોટો મૂકવામાં આવ્યા છે, તે ખૂબ જ શરમજનક છે. આ સમયે તો તેમને પોતાના પ્રચારનું ન વિચારવું જોઈએ, પરંતુ જનતાનું વિચારવું જોઈએ, લોકોનું વિચારવું જોઈએ કે જે મરણ પથારીએ જઈ રહ્યા છે. અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે 10 થી 15 દિવસનો એક લોકડાઉનની આવશ્યકતા છે, તો લોકડાઉન આવવું જોઈએ. જનતા હવે એટલી ત્રસ્ત થઈ ગઈ છે કોરોનાથી, કારણ કે આ બીજા સ્ટ્રેનમાં આપણને એ દ્રશ્યો જોવા મળ્યા જે કદાચ કોરોના આવ્યો હતો, એટલે કે 1 વર્ષ પહેલા પણ એ દ્રશ્ય આપણને નહોતા જોવા મળ્યા. એ સમયે લોકડાઉનનો નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો. આ વખતે એને અંતિમ વિકલ્પ તરીકે રાખવામાં આવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક સિચ્યુએશન એ સરકારથી એના હાથમાંથી નીકળી રહી છે, આઉટ ઓફ કંટ્રોલ જઈ રહી છે. તો દર્શક મિત્રો, આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો, પોતાનો અભિપ્રાય જણાવી શકો છો. આપ FBના માધ્યમ પર પણ કોમેન્ટ બોક્સમાં પોતાના અભિપ્રાય જણાવી શકો છો. તે ઉપરાંત આપ અમને સંપર્ક કરી શકો છો. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપનો અભિપ્રાય જણાવશો. હેલો જી, આપનો અવાજ, ટીવીનો જે અવાજ છે મ્યુટ કરી દેશો અને પછી આપનો અભિપ્રાય જણાવશો. હેલો જી, હેલો, અભિપ્રાય જણાવશો રમેશભાઈ. હા મેડમ, રમેશભાઈ વરજારા બોલું, વટવા અમદાવાદથી. જી, હેલો, હા જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો, અને આપનો ટીવીનો જે વોલ્યુમ છે તે બંધ કરી દેજો. મેડમ અવાજ આવે છે? આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હેલો, પહેલા આપનું જે ટીવીનો વોલ્યુમ છે તે બંધ કરી દેજો અને પછી પોતાનો અભિપ્રાય જણાવો, કારણ કે આપ શું બોલી રહ્યા છો તે સ્પષ્ટ સંભળાતું નથી. આપનો જે ટીવીનો વોલ્યુમ છે તેને મ્યુટ કર્યા બાદ આપ અહીંયા સંપર્ક કરો અને પોતાનો અભિપ્રાય જણાવો. તે ઉપરાંત દર્શક મિત્રો, આપ FBના માધ્યમથી પણ પોતાનો અભિપ્રાય જણાવી શકો છો.
અહીંયા આપણે ચર્ચાનો વિષય એ છે કે 5 રાજ્યોના પરિણામ આજે આવી ગયા. એવું કહેવાય પણ રહ્યું હતું કે કદાચ સરકાર જે છે એ રાહ જોઈ રહી છે, બધી રાજકીય પાર્ટી રાહ જોઈ રહી છે કે ક્યારે ચૂંટણીના પરિણામ એટલે કોની સત્તા છે તેને મળી જાય, એના પછી આપણે નિર્ણય લઈશું. પરંતુ આજે જ્યારે પરિણામ ઘોષિત થઈ ગયા છે ત્યારે હવે આગળ શું લોકડાઉન લગાવવું જોઈએ કે ન લગાવવું જોઈએ, ને લોકડાઉન નહીં તો વિકલ્પ શું? આપ પોતાનો અભિપ્રાય જણાવો. આપ જણાવો કે સરકારે હવે આગળ શું પગલાં લેવા જોઈએ. તે ઉપરાંત FB પર કોમેન્ટ બોક્સમાં પણ આપ પોતાનો અભિપ્રાય જણાવી શકો છો. અહીંયા ચર્ચા અમે એટલા માટે આ લીધું છે કારણ કે હવે જનતા વાત કરશે, હવે જનતા પોતાના મનની વાત રજૂ કરશે અને કે ન્યૂઝ માધ્યમ બનશે. આ સુધી આપણે બહુ સાંભળી લીધી નેતાઓની મોટી મોટી વાતો, પરંતુ હવે પોતાનો અભિપ્રાય જણાવશે જનતા. જનતા બોલશે કે તેમને તકલીફ શું છે, જનતા બોલશે કે શું ઉપાય સરકારે હવે કરવો જોઈએ. અહીંયા લોકોને દુઃખ એટલે જ થાય છે કારણ કે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પરંતુ આ એક વર્ષ થઈ ગયું કોરોનાને, જ્યારે આરોગ્યની જે સુવિધા અપડેટ થઈ જવી જોઈતી હતી તે કંઈ પણ કરવામાં નથી આવ્યું. આપણે જોઈએ છીએ કે લોકોની લાંબી લાઈન, રેમડેસિવિર ઇન્જેક્શન હોય, ઓક્સિજન હોય, વેન્ટિલેટર હોય કે પછી હોસ્પિટલમાં એડમિટ થવું હોય, ફક્ત ને ફક્ત જનતાને મળી લાંબી લાઈનો. જનતા હેરાન પરેશાન છે. મહારાષ્ટ્ર સરકારે તો બ્રેક ધ ચેન અભિયાન પર ચલાવ્યું, પરંતુ ગુજરાતમાં ક્યારે કોઈ નિર્ણય લેવામાં આવશે અને ક્યાં સુધી ચાલશે ક્યાં સુધી આ ચાલશે? શું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાહ જોઈ રહ્યા છે કે કોરોનાની સ્થિતિ વધુ વિકટ બને પછી જ લોકડાઉન લગાવે? શા માટે નિયમો કડક કરવામાં નથી આપતા? તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી અરુણભાઈ, આપનો અભિપ્રાય જણાવશો ને આપનો ટીવીનો જે વોલ્યુમ છે તે મ્યુટ કરી દેજો. જી અરુણભાઈ, આપનો અભિપ્રાય જણાવશો. આપણે ગામડાના બધી મહામારી કેટલી બધી છે, બરાબર? જી. તો કોઈ જાતની સગવડ તો છે, શું કરવાનું? જી. આપણે ગામડાના અંદર બધી બહુ છે, બરાબર? હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. આપનો અભિપ્રાય કોઈ સગવડ નહીં તો શું કરવાનું? જી બિલકુલ. નાના ગામો ઘણા બધા કેસ છે. જી. તો આગળ હવે સરકાર આપવી જ પડે. નાનું ગામ હોય, બરાબર? જી. હેલો. જી, આપનો અવાજ મળી રહ્યો છે. આપનો અવાજ મળી રહ્યો છે. આપણે નાનું ગામ હોય, બરાબર? જી. હેલો. આપ પહેલા તો આપનો ટીવીનો જે વોલ્યુમ છે તે મ્યુટ કરી દેજો. પછી દર્શક મિત્રોને હું કહેવા માંગીશ કે પછી આપ સંપર્ક કરો, કારણ કે ક્યાંક ને ક્યાંક આપ જ બોલતા અટકાઈ જાવ છો. સૌથી પહેલા આપનો ટીવીનો જે વોલ્યુમ છે તે મ્યુટ કરો, ત્યારબાદ સંપર્ક કરો અને પોતાનો અભિપ્રાય જણાવો. તો અહીંયા જે દર્શક મિત્ર જોડાયા હતા તેમનું સ્પષ્ટ કહેવું હતું કે નાના ગામડાઓમાં સગવડ તો જોઈએ ને, મહામારી આવી છે પરંતુ આરોગ્યની સુવિધા તો જોઈએ ને. આપવાની જવાબદારી સરકારની છે. સરકાર શું કરી રહી છે? સરકાર અને તંત્ર ક્યાં ઊંઘી રહ્યું છે? સરકાર અને તંત્ર શા માટે ઊંઘી રહ્યું છે? હવે આગળ જ્યારે ચૂંટણીના પરિણામો આવી ગયા છે એવું કહેવાતું પણ હતું સોશિયલ મીડિયામાં. આપણે ઘણા જોક સાંભળ્યા હશે, અમુક મેમેજ સાંભળ્યા હશે, તો અમુક વિશ્લેષકોનું બી કહેવું હતું કે કદાચ 2 મઈ જાય એના પછી કદાચ લોકડાઉન લગાવી શકાય, કારણ કે લોકો રાહ જોઈ રહ્યા છે કે પહેલા પરિણામ આવી જાય. આજે તો છે 2 મે, આજે પરિણામ આવી ગયા છે, પણ હવે આગળ શું? હવે આગળ શું? તો આપ પણ પોતાનો જે અભિપ્રાય છે તે FB પર કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. આપ અમને સંપર્ક પણ કરી શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી અજીતભાઈ, આપનો અભિપ્રાય જણાવશો. હાજી મેડમ. મેડમ, મારું કેવું એમ છે કે અત્યારે આપણે જે કોરોનાની પરિસ્થિતિ ચાલી રહી છે, જી, એ પરિસ્થિતિ જોતા પહેલા તો સર્વપ્રથમ તો લોકડાઉન કરવું જોઈએ. જી. ગવર્મેન્ટ લોકડાઉન હંગાત પહેલા તો જે જીવન જેવા જેમ કે ગરીબ વર્ગના માણસો છે એ લોકોને પહેલા તો સર્વપ્રથમ તો એમનું મતલબ કે ઘરનું કરિયાણું પૂરું કોઈ વ્યવસ્થા યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.
અને માનનીય સીએમ સાહેબ શ્રીને આપણે બીજેપી રૂપાણી સાહેબને સર્વપ્રથમ એ કહેવાનું કે સાહેબ શ્રી પહેલા તો આપ છો ને પહેલા સર્વપ્રથમ તો અત્યારે પબ્લિકની હેલ્થનું વિચારો. જી પહેલા પબ્લિકનું હેલ્થનું વિચારો. પહેલા પબ્લિકની હેલ્થ અત્યારે બહુ પુઅર છે, બહુ ખરાબ છે. અને તો અત્યારે કોઈ વાહનનો મતલબ એ લોકો જે ફોકસ કરી રહ્યા છે મતલબ પૈસાથી જ મતલબ રાખે છે એ લોકો. હમણાં નિયમ નવો લાવે છે કે પેલો વાહનમાં કઈક કાગળિયા ના હોય, ડોક્યુમેન્ટ ના હોય તો પૈસા લેવાના છે. એમ તો એ પૈસા બાબતે એ જેટલું ફોકસ કરો છો એવું ફોકસ આમાં કેમ નથી કરતા સીએમ સાહેબ? એ મારી વિનંતી છે. જી જી બિલકુલ અજીતભાઈ, આપનો અર્થ હું સમજી ગઈ કે લોકો જોડે દંડ વસૂલવામાં આવે છે માસ્ક ન પહેરવાના નામ પર, હેલ્મેટ ન પહેરવાના નામ ઉપર, પરંતુ સરકાર બીજી વાતોમાં કેમ આટલી સિરિયસ નથી દેખાતી? મેડમ, બધી વાતોમાં જો સિરિયસ દેખાતી હોય, દંડ પૈસા લેવાના જે ગવર્મેન્ટ નીકળતા હોય અહીંયા બધી જગ્યાએ સિરિયસ હોય છે, તો અત્યારે પબ્લિકના મોત એટલા થાય છે કે જેની કોઈ સંખ્યાની કોઈ લિમિટ નથી મેડમ. જી બિલકુલ. અને છતાં બી એટલું બતાવી રહ્યા છે કે આટલા જ લોકો મર્યા છે. મારી સામે મેડમ કાલે બનાસકાંઠામાં લગભગ 4 જણા 5 જણા મરી ગયા છે અને ટીવી બતાવે છે કે 4 જણા આખા બનાસકાંઠા મરે. મારી સામે જો 4 જણા મારી સામે મરી ગયા હોય તો બાકીના મેડમ કેટલા મર્યા હશે તમે એક દ્રષ્ટિ વિચારી શકો છો. જી સાચી બાબત છે. અજીતભાઈ, જી આપને શું લાગે છે કે હવે સરકારે શું પગલાં લેવા જોઈએ? તો મેડમ મને તો અત્યારે કોરોનાની ચેન તોડવા માટે વધારની 15-20 દિવસનું એક લોકડાઉન આપવું જોઈએ, એક યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ, ઓક્સિજન દરેકને મળી રહે, દરેકને સારી સુવિધા મળી શકે એ રીતે. જેમ કે ગરીબ વર્ગનું પહેલા વિચારીને, જેમ ફોર એક્ઝામ્પલ કે ગરીબ વર્ગને 2 મહિનાનું કરિયાણું આપી દેવું પડે એડવાન્સમાં, ત્યારબાદ લોકડાઉન કરવામાં આવે જેથી કરી કોઈ તકલીફ ના પડે. અને એટલું હેલ્થ સેન્ટર બાબતે એટલું વ્યવસ્થા કરવામાં આવે કે કોઈ એક માણસને યોગ્ય સારવાર મળી શકે, ચાહે નાનો માણસ હોય યા મોટો માણસ હોય. જી બિલકુલ. અજીતભાઈ, આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો આપણી સાથે દાંતીવાડાથી અજીતભાઈ જોડાયા હતા, જેમનું સ્પષ્ટ કહેવું હતું. તેમણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કીધું છે કે જેટલું તમે દંડ ઉઘરાવવામાં ધ્યાન આપો છો, જેટલું ફોકસ કરો છો, તેટલું સારવાર આપવામાં પણ આપ ફોકસ કરો. અને એમને સ્પષ્ટ કહેવું છે કે સરકારે 15 થી 20 દિવસનું લોકડાઉન લગાવવું જોઈએ, પરંતુ તે પહેલા જે ગરીબ માણસો છે કે જેઓ રોજે કમાય છે, રોજે ખાય છે, તેમને 2 મહિનાનું કરિયાણું આપવું જોઈએ. સરકારે કોરોના ગાઈડલાઈન ન ફોલો કરી તેમનાથી દંડ તો વસૂલી લીધો, પરંતુ હવે સરકાર જો લોકડાઉન લગાવે છે તો ક્યાંક ને ક્યાંક એ ફંડનો પણ એ ઉપયોગ કરી શકે છે લોકો જે છે તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવા માટે. અહીંયા પ્રશ્ન ચાલી રહ્યો છે કે લોકડાઉન લગાવવું જોઈએ કે ન લગાવવું જોઈએ, ને જો લગાવવું જોઈએ તો સરકારે પહેલા શું સુવિધા લોકોને કરી આપવી પડશે. તો આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો. આપ જનતાની વાતમાં પોતાની મનની વાત અહીંયા કરી શકો છો. કે ન્યૂઝ માધ્યમ બનશે. આપ ફેસબુક પર કોમેન્ટ બોક્સમાં પણ પોતાનો અભિપ્રાય જણાવી શકો છો. તે ઉપરાંત આપ અમને સંપર્ક કરી શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. આપ સંપર્ક કરો અને અમને જણાવો આપનો અભિપ્રાય શું છે, આપને શું લાગી રહ્યું છે. આપણે જોયું કે 5 રાજ્યોમાં ચૂંટણી હતી એટલે ચૂંટણી રેલીઓ થતી હતી અને ક્યાંક ને ક્યાંક જે ડિસિઝન લેવામાં આવી શકતો હતો લોકડાઉનનો, કદાચ એ લેવામાં ન આવ્યો. પરંતુ આજે જ્યારે પરિણામ આવી ગયા છે ત્યારે હવે શું? લોકોને પરિણામો જે છે તેનાથી નહીં, પરંતુ પરિણામો બાદ શું થશે તેનાથી તેમને વધારે તેમની લાગણી જોડાયેલી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક ગરીબ લોકોને ડર લાગે છે કે હવે ચૂંટણીના પરિણામો આવી ગયા છે તો કદાચ લોકડાઉન લગાવી દે અથવા તો સરકાર બીજો કોઈ નિર્ણય લે તો શું થશે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી સતીશભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હેલો, હું સતીશભાઈ સાણંદથી બોલું મેડમ. જી, આપનો અભિપ્રાય જણાવશો. અભિપ્રાય એટલો જ છે મેડમ. અભિપ્રાય આ જે કોરોના વધ્યો છે ને, કોરોના જે વધ્યો છે ને, આ ખાલી 3 જણા જવાબદાર છે મેડમ. જી, આ 3 જણા ભારત દેશમાં કોરોના વધવાના ખાલી 3 જણા જવાબદાર છે. એક તો પહેલા રાષ્ટ્રપતિ, પછી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ. આ 3 જણાએ એમને તો હું તો કહું છું રાજીનામું આપો અને જેલમાં નાખો. એ 3 જણાને મેડમ જેલમાં નાખો તો જ કોરોના સુધરશે. એ તો નરેન્દ્ર મોદીનો જ મોટો હાથ છે આની અંદર, નકર કોરોના વધે જ નહીં. કારણ કે મંત્રીઓ લોકડાઉન થયા હોત ને, ઘરમાં બેઠા હોત ને, તો કોરોના વધે જ નહીં. સૌથી પહેલા કોરોના વધારવાનો એક જ મંત્રીઓ છે ને, મંત્રીઓ એમણે જ કોરોના વધાર્યો છે. પબ્લિક તો સમજીને નહોતી જતી, પણ મંત્રી આ જે નડ્ડા સાહેબ છે, પાટીલ છે, એમને જ વધાર્યો છે બધા. સૌથી પહેલા મેડમ લોકડાઉન કરવાની કોઈ જરૂર નથી.
જી લોકડાઉન લોકો જાતે જ લોકડાઉન થઈ ગયા છે, સમજીને પોતે જ ખબર છે કે મારે સુરક્ષા મારે કરવાની છે. જી એટલે મંત્રીઓને પહેલા તમારા માધ્યમથી મંત્રીઓને કહું છું, તમે ઘરમાં બેહી રહો. જી ના સેવા થતી હોય તો ઘરમાં બેહી રહો, ખાલી ખાલી ન પડો, ઓટોમેટિક કોરોના જતો રહેશે. જી અને વેસ્ટ બેંગોલના નરેન્દ્ર મોદી સાહેબ પોતાના ભાષણમાં કહે છે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, માસ્ક પહેરો, પોતે માસ્ક નથી પહેરતા મેડમ, તો ક્યાંથી કોરોના જશે? જી સમજી શકાય છે. હવે આપણે ચૂંટણી રેલીઓ જોઈ જેનાથી લોકો થઈ રહ્યું છે. બે જણા બીજું કોઈ નહીં, 3 જણા છે. આ 3 જણા રાજીનામા આપે મેડમ તો કાલે કોરોના ભાગી જાય. રાષ્ટ્રપતિને પેલા રાષ્ટ્રપતિ તો એકદમ કોઈ કામના નથી, રાષ્ટ્રપતિનો કોઈ રોલ જ નથી આની અંદર. એમને તો પેલા ખુરશી ઉપર અને નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત સાહેબ આ 3 જણા રાજીનામા આપે ને મેડમ ઓટોમેટિક જતો રહેશે કોરોના. બીજું કશું છે નહીં આમાં, બીજું કોઈ નથી કારણ, એક જ કારણ છે. એ તો આટલું બધું વિચાર કરો, આટલા બધા લોકો મેદની વેહી કરવી કેટલું ખરાબ. એ તો વેસ્ટ બેંગલમાં તો લોકો બતાવતા નથી કેટલા કોરોના પોઝિટિવ છે, નકર તો કેટલો બધો લાખોમાં પહોંચ્યો હશે. જી અચ્છા તમે બોલ્યા કે કોરોના હરાવવું જોઈએ કે મમતા બેનર્જી હરાવવું જોઈએ, વિચાર એમને ખબર નથી. પોતાની ઓફિસ મૂકીને આટલી મોટી ઓફિસ, પ્રધાનમંત્રીની ઓફિસ, એમને તો એમનો ગાઈડ કરવો, આખા દેશને ગાઈડ કરવું જોઈએ, મોનિટરિંગ કરવું જોઈએ. દિલ્હીમાં બેસીને દિલ્હીની ઓફિસ મૂકીને વેસ્ટ બેંગોલ કેટલી બધા 3 મહિના સુધી રેલીઓ કાઢી, વિચાર કરો મેડમ. પોતાની ઓફિસ મૂકીને એમને તો દેશને મોનિટરિંગ કરવું જોઈએ, ક્યાં શું હાલત ચાલે છે, ક્યાં ઓક્સિજન નથી, ક્યાં બેડ નથી, ક્યાં શું તકલીફ છે, એટલે કોઈ પડી જ નથી. ખાલી ભાષણ આપી દે છે, બસ ભાષણ પતી ગયું. કોઈ પાછળથી કોઈ લેતા નથી, શું થયું બસ બોલી દેવાનું, મીટિંગ કરવાની, બસ અહીંયા મંત્રીજી મીટિંગ કરી લેવાની, શું થઈ ગયું પતી ગયું, હા બસ. ક્યાં ફરે છે, થઈ ગયા, કોઈ કશું કોઈ ધ્યાન નહીં આપતા. અમિત શાહ આ દેશને બરબાદ કરવા બેઠા બંને જણા. આ બંને જણા મેડમ દેશને બરબાદ કરશે, બરબાદ. સમજી શકાય છે આપને ચૂંટણી રેલીઓ જે જોઈ જેનાથી લોકોને ખોટો મેસેજ જાય છે, જેનાથી આપ બોલી રહ્યા છો, આપની લાગણી સમજી શકાય છે. સતીશભાઈ તો અહીંયા સાણંદથી સતીશભાઈ જોડાયા હતા કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે જો નેતાઓને સેવા ના થતી હોય તો તેઓ ઘરમાં રહે. તેમણે એવું પણ કીધું કે મંત્રીઓએ ઘરમાં સૌથી પહેલા કેદ થઈ જવું જોઈએ. લોકો તો પોતાની જાતે જાગૃત થઈ ગયા છે અને પોતે લોકડાઉન લગાવી દીધું છે. તે ઉપરાંત તેમણે કેન્દ્રના નેતાઓ પ્રત્યે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, કારણ કે આપણે જોયું કે પશ્ચિમ બંગાળમાં જે હિસાબે રેલીઓ યોજાતી હતી ને બીજા રાજ્યોમાં પણ રેલીઓ નીકળતી હતી, કારણ હવે લાગી રહ્યું છે કે કદાચ ત્યાંથી કોરોના જે છે એ પીક પકડે, ત્યાં વિસ્ફોટ પણ કોરોનાનો જોવા મળી શકે છે. આ જનતાનો રોષ સામે આવી રહ્યો છે, કારણ કે જનતા હેરાન પરેશાન થઈ રહી છે. લોકડાઉન લગાવે તો પણ તકલીફ જનતાએ જ ભોગવવાની હોય છે, અને લોકડાઉન ન લગાવે અને કોરોના કંટ્રોલમાં નથી આવતો તો પણ જે હાલાકી છે તે જનતાને જ પડવાની છે. અહીંયા અમે બોલી રહ્યા છે જનતાની વાત. આ કાર્યક્રમમાં જનતા પોતાના અભિપ્રાય જણાવી રહી છે, પોતાનો રોષ વ્યક્ત કરી રહી છે અને પોતાના સુઝાવ એટલે કે સજેશન પણ આપી રહી છે કે સરકારે આગળ શું કરવું જોઈએ. તો આપ પણ પોતાનો અભિપ્રાય જણાવી શકો છો. તો અહીંયા વસીમ સોલંકી ફેસબુક પર લખી રહ્યા છે કે શું છે લોકડાઉનનો. તો આપ પણ દર્શક મિત્રો પોતાનો અભિપ્રાય જણાવી શકો છો. અહીંયા વાત કરવામાં આવી રહી છે કે લોકડાઉનનું આગળ શું છે. દરેકના મનમાં આ જ પ્રશ્ન છે કે જ્યારે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે તો આગળ લોકડાઉનનું શું? આગળ લોકડાઉન લગાવવામાં આવશે કે કેમ, અને જો લગાવવામાં આવે છે તો લોકોનું શું થશે? અહીંયા કહેવાઈ રહ્યું છે કે મિનિમમ 2 અઠવાડિયાનું લોકડાઉન હોય તો જ કોરોનાની ચેન તૂટી શકે છે, પરંતુ એ લોકડાઉન જો લગાવવામાં આવશે તો શું થશે? તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી આપનો અવાજ મળી રહ્યો છે જગદીશભાઈ, આપનો અભિપ્રાય મળી જણાવશો મને? આપનો અભિપ્રાય જણાવશો? લાગે છે કોઈ તકનીકી ખરાબીના લીધે મારો અવાજ સારી વાત છે. જી આપનો અભિપ્રાય જણાવશો? હા નમસ્કાર બેન. જી નમસ્તે. તો પણ આપણે ભાઈ છત્તીસગઢ ખરેખર વ્યાજબી કહેવાય, અને ખાસ કરીને આપણે ક્યાંક ગરીબ અને મધ્યમ કેટલું પીડાઈ ગયો છે કોરોનામાં આવે તો સરકારની વિશે કઈ કર્યું નથી. ખરેખર એને પોતાનો પગારમાં જે અડધો પગાર તો ખાલી કોઈ જ આપી જવો જોઈએ, કારણ કે ભગવાન દીધું છે. આજે જો બેન કે આજે 12 ને 1.5 વર્ષ થયા જેની લોકોની પરમિટ બંધ કરી છે એ પણ ચાલુ કરતા નથી. હજી જનધન યોજના ખાતામાં પૈસા નાખવાની કીધું, જો કે મારે ખાતું નથી પણ જનધન યોજના ખાતામાં 15 લાખ રૂપિયા નાખો, પણ 15,000 રૂપિયા નાખો તો ઘણા કહેવાય. આ કોરોના મહામારી ચાલી છે અને નથી પરમિટ ચાલુ કરતા, નથી કોઈ છતાં મધ્યમ અને ગરીબ માણસો ધ્યાન દેતા.
ચૂંટણી કરી પોતાને ખબર હતી કે કોરોનાની મહામારી આવી છે તો પછી ચૂંટણી શું કામ કરવી જોઈએ? કારણ કે જનતાનો મોહ થઈ જાય. આપણે જોઈએ સરકારે આપણી માઈ બાપ કહેવાય ખરેખર જનતાને ધ્યાન રાખવું જોઈએ. અને જનતા મરી જાય છે એને કોઈ સંવાદ નથી કરતા. શા માટે? તમારા પાસે લાકડા નથી, કંસાકુમાં જગ્યા નથી, કોલેજમાં જગ્યા નથી, હોસ્પિટલ જગ્યા નથી, ડોક્ટર નથી, નર્સ નથી, ઓક્સિજન નથી. તો પણ આપણે શું કરવા બેઠા છીએ? આપણે આ તો ભાઈ 1000 દંડ લઈ જઈને તમારે કરવા શું પૈસા ને ચૂંટણીમાં વાપરવા છે? જો તમે ચૂંટણી વાપરો તો હજી વધારી બદલી ગયા કરીને અમને તો વાંધો નથી. પણ ફક્ત જોતા હતા આ જનતા ભૂખે મરી રહી છે. કેટલી કોવિડમાં નથી બચી, એટલી ભૂખે મરી છે. મગજ ડેમેજ થઈ ગયા જાવ. સરકાર એટલું ધ્યાન રાખો કે પરમિશન ચાલુ કરો. કોઈને ઘરમાં 5 રાશન જશે. મારે પરમિશન મારી જોતો નહીં. એ તો ફોર્મ જ આપી દઉં કે મારે કોઈ વસ્તુ જોતી નથી. પણ મારા બદલે તો ગરીબ માણસ મળે એમાં હું રાજી જાઉં. અને જોઈએ કે જનધન ખાતામાં પૈસા નાખવા જોઈએ તો કોઈ નાખો કામ આવે. 3,000 તેલના ડબ્બા થઈ ગયા છે. આજે 400 રૂપિયા ઘણો ભાવ છે. માણસની પરિસ્થિતિ જો તમે પરિસ્થિતિ વિચાર કરો કે માણસ શું ખાય છે. તમારે કાગળજીના છે 2-3 લાખ રૂપિયા પગાર આવે છે. આ તો 300 રૂપિયા પગાર તો 1000 રૂપિયા દંડ પડે. 800 રૂપિયા લેવા ગયા છે અમારે. જી બિલકુલ, આપનો અભિપ્રાય બદલ આપનો આભાર. તો આ દ્વારકાથી જગદીશભાઈ જોડાયા હતા કે જેમનું કહેવું છે કે સરકાર કરી શું રહી છે? હોસ્પિટલમાં જગ્યા નથી, સારવાર યોગ્ય નથી, સરકાર કરી શું રહી છે? અને સરકાર જે સહાય આપવાની હતી તે બેંકના ખાતામાં ડાયરેક્ટ આપી દે તો સારું રહેશે. અહીંયા બીજા એક ફેસબુક પર પણ દર્શક મિત્ર પોતાનો અભિપ્રાય લખી રહ્યા છે. વસીમ સોલંકી લખી રહ્યા છે ફરીથી કે રિક્ષાવાળાની હાલત કફોડી છે. આપણે જોઈએ છીએ કે જે રોજે કમાય છે, રોજે ખાય છે તે વર્ગ પરેશાન છે. તે મજૂર વર્ગ હોય, તે રિક્ષાવાળા હોય કે જે છૂટક કામ કરતા હોય, એ લોકો પરેશાન છે. એમનું શું? સરકાર ક્યારે આ કોરોનાને પરાસ્ત કરી શકશે? શા માટે પહેલાથી વિચારવામાં નથી આવતું કે જો કોરોના વકરશે તો આમ જનતાનું શું થશે? ક્યાં સુધી? તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે. આપનો અભિપ્રાય જણાવશો. હા બેન, નમસ્કાર. શાંતિલાલ બોલું છું. જી, આપનો અભિપ્રાય જણાવશો શાંતિભાઈ. બેન, ચોક્કસથી જ્યારે આજના જે રિઝલ્ટો આવ્યા છે જી, એટલે હવે ખરેખર જે સરકાર છે એને પોતે સમજવાની જરૂર છે. કારણ કે હવે જનતા જવાબ આપવા તૈયાર જ છે. અને બેન ખરેખર અત્યારે આપણા દેશની અંદર જયારે મહામારી ચાલુ છે તો આપણા મહાનુભાવો તો ખૂબ ગરીબ છે. કારણ કે જનતા પૈસા વાળી છે ને આપણા મહાનુભાવો ગરીબ છે. એટલે ખરેખર એ લોકો કઈ આપી શકતી એવી પરિસ્થિતિ લોકોની છે નહીં. એટલે પહેલા હું એમને અભિનંદન પાઠવીશ. અને બેન જયારે પ્રશ્ન રહ્યો ત્યારે લોકડાઉન નો, તો બેન કદાચ ભારત દેશની અંદર કે આપણા રાજ્યની અંદર લોકડાઉન લાગે તો ખરેખર લોકોની એક કમર ભાગી જાય. લોકોને ખાવાની પણ પરિસ્થિતિ મળતા નથી. અને બેન લોકડાઉન કદાચ આવે તો લોકોની હાલત કેટલી બધી ખરાબ થાય આપણે એને મીડિયા ને દરેક જનતા પણ જાણી શકે છે. એટલે બેન હું એટલું ચોક્કસ કહેવા માંગીશ કે લોકડાઉન હોવું જોઈએ, પણ દરેક વર્ગને ધ્યાનમાં રાખીને લોકડાઉન લગાવવું જોઈએ. બેન હું તો લોકડાઉન લાગે તો રાત્રિ જે કર્ફ્યુ છે એની અંદર સમયગાળાની અંદર થોડો સમય વધારવો જોઈએ, જેથી કરી દિવસે લોકો પોતાની રોજગારી પણ મેળવી શકે અને એનું ઘરનું ગુજરાન કરી શકે. કારણ કે આપણા મહાનુભાવો આગળ તો ઘણા રૂપિયા છે એટલે તો ભૂખે મરવાના જ નથી. કારણ કે એ લોકો અત્યારે ખરેખર બેન આપણા દેશની આ લોકો એટલી બધી હાલત ખરાબ કરી નાખી છે. કારણ કે બેન આજના માધ્યમથી જોયું કે ચૂંટણી પંચની હાઈકોર્ટ, મદ્રાસની હાઈકોર્ટે એમને ફટકાર આપી ચૂંટણી પંચને, તો હવે સુપ્રીમમાં ગયા. અરે બેન, સુપ્રીમમાં ગયા ના જાવ પણ તમે જે કાર્ય કર્યું છે તમે તમારા લીધેલા વસ્તુ જે ઘટના બની છે, કારણ કે તમે નેતાઓને જયારે છૂટ આપી ત્યારે લાખો કેસ આપણા દેશની અંદર બેન વધી ગયા છે. એટલે બેન હું ચોક્કસ આના પાછળ રાજકીય નેતાઓ જવાબદાર છે. અને આપણા ગુજરાતની અંદર તો બેન આ લોકો એટલી બધી મોટી મોટી રેલી યોજી છે કે ખરેખર જનતા પોતે દંડ ના ભરે તો એને 1000 રૂપિયા નો દંડ કરવામાં આવે, માસ્ક ના પહેરે તો. અને આ લોકો મહાનુભાવ ગમે ત્યાં ફરે તો એમને કોઈ જાતની દંડની જોગવાઈ નથી. એટલે હાઈકોર્ટે પણ એમને ટકોર કરી છે સરકારને, પણ હાઈકોર્ટની જે ટકોર છે એને પણ આ લોકો અનાદર કરતા હતા. એટલે બેન ટૂંકાણમાં એટલું જ કહેવા માંગીશ કે હવે જનતાએ પોતે જાગવાનું છે અને ખરેખર ચોક્કસ આપણા દેશની અંદર કે રાજ્યની અંદર પરિવર્તનની ચોક્કસથી જરૂર છે. રાજસ્થાનની જે મોનોપોલી છે દર 5 વર્ષે સત્તા પરિવર્તન આવે છે, એમ પણ ગુજરાતની અંદર પણ આવવું જોઈએ. મારું સ્પષ્ટ માનવું છે. જય ભારત માતા કી જય. જી, તો આપ પોતાના અભિપ્રાય આપ્યો કે ન્યૂઝ પર, તે બદલ આપનો આભાર. તો આપણી સાથે ભુજથી શાંતિલાલભાઈ જોડાયા હતા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે ક્યાંક ને ક્યાંક આ મોનોપોલી તોડવી પડશે. તેમણે એવું કીધું છેલ્લે કે રાજસ્થાનમાં જે રીતે સત્તા પરિવર્તન થઈ જાય છે તેવી રીતના અહીંયા પણ જરૂર છે.
તેમનું સ્પષ્ટ કહેવું છે કે સરકાર કરી શું રહી છે, શા માટે ગુજરાતમાં આટલી મોટી મોટી ચૂંટણીઓ યોજવામાં આવી. તેમનું એ પણ કહેવું છે મહાનુભાવો. તેમને નેતાઓ માટે આ શબ્દ વાપર્યો મહાનુભાવો, કારણ કે જે લોકોને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે તે લોકો માસ્ક ન પહેરે તો તેમને કોઈ દંડ નથી થતો, પરંતુ જનતા જો માસ્ક ન પહેરે તો તેમને દંડ થાય છે. આવી દોહરી નીતિ કેમ? તેમણે સરકારની અને તંત્રની દોહરી નીતિ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી જી રાજદેવભાઈ, આપ તો અવાજ મળ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. જી હા, એટલી બધી પરિસ્થિતિ અત્યારે ખરાબ થઈ ગઈ છે. જી. સરકાર તમામ સ્તરે ફેર ગયેલ છે. અત્યારે લોકડાઉન રાખે કે ન રાખે, સ્વેચ્છાએ રાખવા પ્રયાસ થયા છે, પરંતુ સરકારશ્રીએ ઓક્સિજન ઇન્જેક્શનની જે તકલીફ ઉભી કરી છે એ પૂરી પાડવી જોઈએ, એ જરૂરી છે. સરકાર તમામ સ્તરે ફેર થઈ ગઈ એવું લાગે છે. સભ્ય મોટું દેખાતા નથી, જે તે વોર્ડમાં આવી શકતા નથી. આ તો કઈ જાતનું કહેવાય? પગાર ખાવો છે અને કોઈ કામ કરે, પ્રજા બેહાર થઈ ગઈ છે, રોડ ઉપર રાસુ રખડે છે. સરકારને 80% ખોટા વચનો આપે છે, દેખાડાના જુદા, ચાવરના જુદા. કેવી રીતે ચાલે? અને ચલાવી લેવાય નહીં. એટલે પ્રજા હવે થાકી ગઈ છે, અંતિમ ચરણોમાં છે. ચારે બાજુ ભડકે પડે છે ગુજરાત, છતાં એનું પાણી હલતું નથી. એટલે આપણા તરફથી જે કઈ આ અનુમાનની વાતો ટીવી પર પ્રસાર થશે એ બદલ અભિનંદન આપું છું આપને. જી બિલકુલ, આપના અભિપ્રાય બદલ આપનો આભાર. તો આ સુરેન્દ્રનગરથી રાજદેવભાઈ આપણી સાથે જોડાતા. તેમણે સ્પષ્ટ કીધું કે સરકારી અધિકારીઓ છે, તંત્ર છે, સરકારના નેતાઓ છે, તે પગાર લે છે પરંતુ જનતાની સેવા કરતા નથી. તેમણે એ પણ કીધું કે રૂપાણી સરકારના લોકો કે જેમના પેટનું પાણી હલતું નથી, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે સરકાર અને તંત્ર શું કરી રહી છે? શા માટે યોગ્ય નિર્ણય લેવામાં નથી આવતા? શા માટે પહેલા વિચારવામાં નથી આવતું કે આ રીતે ચૂંટણી રેલીઓ નીકળી રહી છે, આ રીતે કોરોનાની બીજી સ્ટ્રેન આવી છે તેવા રિપોર્ટ પણ સામે આવી રહ્યા છે, તો શા માટે પહેલા સાવચેતીના પગલાં લેવામાં નથી આવતા? તો આપ પણ પોતાનો જે અભિપ્રાય છે તે અમને FBના માધ્યમથી કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. તે ઉપરાંત આપ અમને સંપર્ક પણ કરી શકો છો. અહીંયા વાત ચાલી રહી છે કે હવે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ આવી ગયા છે, તો આગળ શું? તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપનો અભિપ્રાય જણાવશો. હા મેડમ, હિતેશભાઈ વાત કરું છું. જી 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 હિતેશભાઈ. મોંઘવારી એટલી વધી ગઈ છે જી, એના માટે કઈ આ એવું કરું, તેલના ડબ્બાના ભાવ જો. જી, એ તો સરકારે પગલાં લેવા જ પડશે મોંઘવારી બાબતે. જેટલું ધ્યાન સરકાર ચૂંટણીમાં મેનેજમેન્ટમાં રાખે છે તેટલું જો આર્થિક ઇકોનોમીની દ્રષ્ટિએ રાખશે તો મોંઘવારીને કાબૂમાં તો લઈ શકાય છે. અને મેડમ બીજી વાત એ કે રેશન કાર્ડ મારી પાસે નહોતું. જી. અને પછી રેશન કાર્ડ આવ્યું, પણ પછી પ્રમાણે એ લોકોએ એપીએલ 1 નું બનાવ્યું છે, એમાં તો કઈ સહાય પણ ના મળે ને. જી, ચોક્કસથી આશા રાખીએ છીએ કે સરકાર સુધી જે પણ સમસ્યા છે તે પહોંચી શકે. આપ કે ન્યૂઝ પર જોડાયા હિતેશભાઈ, તે બદલ આપનો આભાર. અહીંયા સ્પષ્ટ વાત દર્શક મિત્ર દ્વારા કરવામાં આવી કે મોંઘવારીનું શું કશું થઈ શકે છે. સવાલ એ છે કે પહેલા લોકો બોલતા હતા કે મોંઘવારી દૂર કરો, પરંતુ હવે લોકો પૂછી રહ્યા છે, કારણ કે તેમને ક્યાંક ને ક્યાંક આશા છોડી દીધી છે કે આ મોંઘવારી જે છે તે ઘટશે. સરકાર શું કરી રહી છે? એક બાજુ કોરોનાની માર, બીજી બાજુ મહામારી જે છે તેમાં મોંઘવારીની માર. ક્યાં સુધી લોકો હેરાન થાય? બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાય છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી ચિરાગભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. ખાસ કરીને અત્યારે વિકટ પરિસ્થિતિ અને કોરોનાના કેસોની સંખ્યામાં વધારો છે, એની સામે જે રોજે રોજ બેડો ઘણી જગ્યાએ વધારી રહ્યા છે, હોસ્પિટલો વધી રહ્યા છે, એ ખરેખર બહુ વ્યાપક પ્રમાણમાં વધારો કરવો જોઈએ. અને સાથોસાથ જે ગઈકાલથી આપણે યુવાનોને 18 થી 45 વર્ષના અને દરેક લોકોને જે વેક્સિનની શરૂઆત થઈ છે, એમાં વધારે લોકોએ ભાર મૂકવો જોઈએ. અને અમારા રાજુલા સ્વયંભૂ
શનિ રવિ લોકડાઉન રહ્યું છે, સ્વયંભૂ એક પણ દુકાન ખુલી નહીં અને લોકોની જાગૃતતા ગામડાઓમાં પણ દરેક જગ્યાએ અમારે બપોર પછી બંધ ને એવું રાખવામાં આવે છે. વધારે ભાગે લોકો જાગૃત રહે, રસી મુકાવે અને માસ્ક સેનિટાઈઝ અને ડિસ્ટન્સ અને જે 2-3 રાજ્યમાં અત્યારે જે જગ્યાએ લોકડાઉન આપ્યા છે 5 દિવસના 15 દિવસના લોકડાઉન સંપૂર્ણ આપવાથી વધારે ભાગે એમાં અધિકારી ધરાય છે. બાકી જે મજૂર વર્ગ છે કે કોઈ ખેતરમાં કામ કરતા હોય અને કામ ચાલતા હોય છે નાના મોટા, એટલે લોકડાઉનનો જે અત્યારે સ્વયંભૂ છે એની અંદર વધારે જાગૃતતા લોકો જ રાખે અને માસ્ક સેનિટાઈઝ અને ડિસ્ટન્સ અને જે હમણાં જ આપણા એક મિત્રોએ વાત કરી, અમારા શાંતિભાઈએ વાત કરી, જગદીશભાઈએ વાત કરી કે જે મોંઘવારી એટલી બધી આપણા દેશમાં વધી ગઈ છે, પેટ્રોલ ડીઝલના ભાવ જે વધારે આવ્યા છે એને હિસાબે સમગ્ર દેશમાં અને જે ગેસની અંદર સબસિડી પણ ભૂલી ગયા છે સરકાર દેવાની, એટલે આ બધી પરિસ્થિતિમાં અત્યારે કોરોનાની મહામારીમાં આપણે જોઈએ છીએ ઘણા દાતાઓ ટિફિન દઈ રહ્યા છે, તો ઘણા ઓક્સિજન દઈ રહ્યા છે, ઘણી સેવાઓ ઘણા લોકો કરી રહ્યા છે, એટલે એને પણ વંદન કરવા પડે. આવી કપરી પરિસ્થિતિમાં પણ લોકો એકબીજાને સંસ્થાઓ આગળ આવે તો દરેક જગ્યાએ રસીકરણમાં વધારે ભાર મૂકવામાં આવે અને સમીક્ષાઓ પણ થાય કે રસીકરણમાં પહેલા કેટલા લેવાતા હતા, અત્યારે કેટલા છે અને શું સુવિધા વધી છે, કોઈ ઉપરથી રસી પૂરી મળે છે કે કેમ, એની દરેક તાલુકા લેવલે સમીક્ષા થવી જોઈએ. જય હિન્દ, જય ભારત. તો ચિરાગભાઈ આપણી સાથે રાજુલાથી જોડાયા હતા. તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે હિસાબે રાજુલામાં શનિ રવિ લોકોએ જાગૃત થઈને પોતે સ્વયંભૂ લોકડાઉન કર્યું છે. બીજી વસ્તુ એમને એ પણ કીધી કે રસીકરણ એટલે કે વેક્સિનેશન ઉપર ધ્યાન વધારે આપવાની જરૂર છે અને લોકોએ પણ જાગૃત થવું જોઈએ અને વેક્સિન મુકાવવી જોઈએ, કારણ કે આપણે કોરોનાને પરાસ્ત કરવાનું છે. તો દર્શક મિત્રો, આપ પણ પોતાનો અભિપ્રાય આપી શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. તે ઉપરાંત આપ ફેસબુકના માધ્યમથી પણ અમને પોતાનો અભિપ્રાય જણાવી શકો છો. આપ કે ન્યૂઝ મીડિયા ગુજરાતીના પેજ પર જઈને કોમેન્ટ બોક્સમાં પોતાનો અભિપ્રાય જણાવી શકો છો. અહીંયા વાત ચાલી રહી છે કે હવે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ આવી ગયા છે, તો હવે આગળ શું? તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપનો અવાજ મળી રહ્યો છે. આપના ટીવીનો જે વોલ્યુમ છે તે મ્યુટ કરી દેશો અને જણાવશો. જી હેલો. જી, આપનો અવાજ મળી રહ્યો છે. આપનો અભિપ્રાય જણાવશો જયેશભાઈ. હા, જય માતાજી બેન. જય માતાજી. જી હા, બાવરાથી બોલું ત્રિવેદી. જી હા, હવે આ બેન મોંઘવારીનું કોઈ સરકારે કઈ કરવું જ પડશે. આ તેલના ડબ્બાના ગરીબ માણસ સવારથી ઘરના શું લિસ્ટ આવી હોય આપણે આખો દિવસ ધ્યાન રહે છે કે આટલું આટલું લાવવાનું ઘરમાં, બરોબર? એ પ્રમાણે કોઈ આવક જ નથી. જી જી, 3 ગણો છે, બરોબર છે. તેલના ડબ્બાના કપાસ એના 2500 રૂપિયા, જે 1200 રૂપિયામાં 1100 રૂપિયા મળશે. જી બિલકુલ. સરકાર નિયંત્રણ લાવે તો જ મેળ આવે. જી, કોરોનાની મહામારી છે ને બીજી બાજુ મોંઘવારી, જનતા જાય તો જાય. એમને તુવેરનો પાક આપણે ગુજરાતમાં વધારે 60 રૂપિયા કિલો તુવેરની દાળ મળી રહે, 120 રૂપિયા બોલાય અત્યારે, ડબલ સીધા. જી, ખરેખર પાકે વધારે છે આપણે ગુજરાતમાં. જી બરોબર. એટલે બેન આમાં કઈક સરકાર રજૂઆત કરો તો આજે સારું છે. બીજું મિડલ ક્લાસ સાફ થઈ જશે, બધું ઇકોનોમી ખલાસ થઈ જશે. જી બિલકુલ. પ્રસંગો તો બાજુ પડે પણ ખાવા પીવા છોકરાના હાથે વાતે પડે, એજ્યુકેશન ફીઓ ભરવી પડતી હોય, બરોબર બેન? જી બિલકુલ. સ્કૂલો વાળા ફીઓ છોડતા નથી, રિઝલ્ટ નથી હાલતા. જી બસ બેન એટલું કરો. જય માતાજી. જી, તો જયેશભાઈ અમારી સાથે જોડાયા હતા. તેમનું સ્પષ્ટ કીધું કે મોંઘવારીનું કંઈ કરો. જનતા કોરોના મહામારીથી જેટલી ત્રસ્ત છે તેટલી મોંઘવારી પરથી. તેમણે સ્પષ્ટ કીધું કે બાળકોની ફીસ પણ ભરવાની હોય છે સ્કૂલમાં, તો આ કોરોનાના કપરા કાળમાં આપ જ વિચારો કે એક સામાન્ય વર્ગ જે પોતાના બાળકના ભવિષ્ય માટે તેને ભણાવવું પડશે, તેને ફી પણ ભરવાની છે, તેને મોંઘી જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તે પણ લેવાની છે. તેના ભાવ કેટલા છે તેમણે સ્પષ્ટ અહીંયા રજૂઆત કરી. સરકાર શું કરી રહી છે? ના કોરોના મહામારીને આપણે પરાસ્ત કરી શક્યા છીએ, ના આપણે મોંઘવારીને ઓછી કરી શક્યા છીએ. અહીંયા હવે સરકાર અને તંત્રએ કોરોનાને હરાવવાની સાથે મોંઘવારીને હરાવવાનો પણ નિર્ણય કરવો જોઈએ. તેમને યોગ્ય પગલાં લેવા જોઈએ,
કારણ કે સામાન્ય વર્ગ હેરાન પરેશાન થઈ રહ્યું છે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપનો અભિપ્રાય જણાવશો? આપનો અવાજ મળી રહ્યો છે. હા મેડમ, એમાં શું છે, આ સરકાર શું કરવાની છે મેડમ? જી, અત્યારે આવો માહોલ છે, તે છતાંય લોકો ચૂંટણીને જે અત્યારે બતાવે છે જાહેરાતો ને આમ છે ને, બરોબર ચૂંટણી વાસે તો એમને આ બધું કરી નાખ્યું છે, તો હજી એને એની જ પેઢી છે, પબ્લિક ની નહીં. જી, હજી અત્યારે આપણે પરિણામો જોઈએ, ભીડ જોઈએ, માણસો જોઈએ, બંગાળની પરિસ્થિતિ બરોબર, ગુજરાતમાં જે કર્યું એ બીજા રાજ્યમાં કરે, તો સરકાર કરવાની શું છે? જી, એને 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 એની સરકારને એને સીટ જ વાલી છે કે પબ્લિક ની જીવ વાલો છે? જી, ક્યાંક ને ક્યાંક આ ભીડ અટકાવવી જોઈએ. જી, ભીડ અટકાવવી જોઈએ સર. અને મેડમ એને અત્યારે એની સીટ કરતા એને પક્ષ કરતા એને અત્યારે આની કઈક ઈલાજ કરવો જોઈએ. પબ્લિક મરી રહી છે, નથી ઓક્સિજન, નથી બેડ, જી, બરાબર, હોસ્પિટલોમાં ડેડ બોડીઓની હમણાં થપ્પા પડ્યા છે, અને ઈ એના માહોલમાં અત્યારે આમ મસ્ત છે. આપણે જોઈએ તો એને એમ છે કે આપણે જીતી ગયા, આપણે જીતી. અરે તમે પબ્લિક ને જોવ. જી, બિલકુલ. આ જીત નથી, પરંતુ હાર છે. હા, હાર છે. જી, આજે એટલા માણસોની લાશો ઉપર તમે જીતનો જશ્ન કરો છો, તમે જોવ ને અત્યારે હમણાં એને બતાવતા હતા. જી, વ્યાજબી છે. જી, સાચી વાત છે. હનીફભાઈ, આપના અભિપ્રાય બદલ આપનો આભાર. તો અહીંયા આપણી સાથે જુનાગઢથી હનીફભાઈ જોડાયા હતા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે શા માટે પહેલા ગુજરાતમાં આપણે જોયું કે ચૂંટણી રેલીઓ થઈ અને એના પછી ગુજરાતની શું પરિસ્થિતિ છે, તો પછી શા માટે તેનાથી સબક ન મેળવ્યો અને બંગાળમાં પણ આવી રીતના ચૂંટણી રેલીઓ યોજાઈ. બીજી વસ્તુ કે જ્યારે મનાઈ ફરવામાં આવી હતી કે કોઈ પણ જીતનું જશ્ન નહીં કરવામાં આવે, આયોગ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા, તો પછી ભીડ શાની થઈ રહી છે? શા માટે જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે? કોરોનાની આટલી વિકટ સ્થિતિમાં કઈ રીતે કોઈ જીતનો શ્રેય લઈ શકે છે, કઈ રીતે જીતનો જશ્ન મનાવી શકે છે? કારણ કે એક તરફ માસૂમ લોકોની લાશો બળી રહી છે અને બીજી તરફ સરકારને કે જે પણ પોલિટિકલ પાર્ટી છે તેને જીતનો જશ્ન મનાવવો છે, તે કેટલું યોગ્ય? તો દર્શક મિત્રો, આપ પણ પોતાનો અભિપ્રાય અહીંયા જણાવી શકો છો. અહીંયા ચર્ચા ચાલી રહી છે કે લોકડાઉન લગાવવું જોઈએ કે નહીં, અને ન લગાવવું જોઈએ તો સરકારે આગળ શું પગલાં લેવા પડશે. તો ફેસબુકના માધ્યમથી પણ પોતાનો અભિપ્રાય આપ અમને જણાવી શકો છો. અહીંયા મુદ્દો એ જ છે કે લોકો હેરાન થઈ રહ્યા છે, કોરોનાની મહામારી હોય કે મોંઘવારી હોય, પણ આગળ શું? તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપના ટીવીનો અવાજ છે તે બંધ કરી દેશો, જેથી આપનો અવાજ મને મળી શકે. ભાવેશભાઈ, આપનો અભિપ્રાય જણાવશો? હેલો. જી ભાવેશભાઈ, આપનો અભિપ્રાય જણાવશો? મેડમ, આ મોંઘવારીનો પ્રશ્ન હોય તો અમારો કે આ મોંઘવારી છે એ એકદમ વધી ગઈ છે, અને હું પ્રોફેશનલ શિક્ષક છું. જી, અને હવે આ પ્રાઇવેટ શિક્ષકોની હાલત તો તમે લોકો જોવો જ છો, બરોબર છે? જી, કે ઓનલાઈન આપણે આ બધું કરાવીએ અમે, છતાંય અમને ફી નથી મળતી. પછી તમે આનો ભાવ જો, એક મધ્યમ વર્ગના શિક્ષકો હોય એનું કઈ પણ સરકાર વિચારતી નથી, અને મત ભગવાન થઈને આવી જાય છે. ચલો આપણે એ પણ કરીએ છીએ, જી, પણ પછી શું? એમ આજે 1.5 વર્ષથી તમે જો મેડમ કે આ શિક્ષકોની હાલત કેવી છે, એમ કોઈ બોલતા નથી, કોઈ એની અંદર પગાર કોઈ આપતા નથી, ખાલી વાતો ચાલે છે કે ભાઈ આપશું તમને, પણ કોઈ આપતા નથી. એની ઉપર કઈ પગલા લેવાતા નથી. શિક્ષકોને પગાર નથી ચૂકવવામાં આવતો, નથી આવતો. અને એ તો ચલો સાઈડની વસ્તુ છે કે ચલો એ તો આપણે સોલ્યુશન સોર્ટ આઉટ થઈ શકે છે, પણ તમે અત્યારે મોંઘવારી તો જો, આ તેલના ડબ્બાના ભાવ આપણે જોઈએ છીએ કે જે 1500-1600 ના હોય ડબ્બા, એના અત્યારે 2600-2700 રૂપિયા લે. તો અમારા જેવા મધ્યમ જે વર્ગના લોકો હોય, શિક્ષકો છે બધા, તો એનું ગુજરાન કેમ ચાલે આની અંદર? જી, બિલકુલ. જી, ભાવેશભાઈ, આપનો જી, જાગૃત નાગરિક તરીકે મારી એક રિક્વેસ્ટ છે સરકારને કે આ બાબતને થોડાક કંઈક પગલા લે, અને જે મધ્યમ વર્ગની જનતા છે ને એને પણ કંઈક વિચારે સરકાર. એમ શિક્ષક તરીકે થઈને હું આ વિનંતી કરું છું એમ સરકારને. જી, બિલકુલ.
તો અહીંયા ભાવેશભાઈ આપણી સાથે જોડાયા હતા, જેઓ પોતે શિક્ષક છે. તેમનું કહેવું છે કે એક મધ્યમ વર્ગના શિક્ષક કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કીધું કે તેલના ડબ્બાના ભાવ પણ કેટલા વધી ગયા છે અને કોઈ પણ જાતનો પગાર ચૂકવવામાં નથી આવતો. અત્યારે તો ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. તેમને સ્પષ્ટ કહેવું છે કે શિક્ષકોની હાલત કફોડી છે. તો સરકારે પણ તેમને વિનંતી કરી છે સરકારને, એટલે સરકારે પણ સાંભળવું જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ. એમ તો શિક્ષકો જોડે ઘણા કામો કરાવવામાં પણ સરકાર માહિર છે. તો હવે શિક્ષકોની જ્યારે વાત છે અને શિક્ષકોના ગુજરાન પર જ્યારે પ્રશ્ન ઉઠી રહ્યો છે, ત્યારે સરકાર ક્યાં છે? અહીંયા ચોક્કસથી દરેક વર્ગનો, દરેક લોકોનું વિચારવું જોઈએ. લોકડાઉનને ભલે અંતિમ વિકલ્પ તરીકે બતાવવામાં આવ્યું, પરંતુ એ અંતિમ વિકલ્પની પણ હવે શું જરૂર છે તે સરકારે વિચારવું જોઈએ. ક્યાં સુધી જનતા હેરાન પરેશાન થશે અને શા માટે? જનતાની ભૂલ ક્યાં છે? સરકારે કીધું માસ્ક પહેરો, જનતા માસ્ક પહેરી રહી છે. ન પહેરે તો દંડ ચૂકવી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કીધું તો જનતા કરી રહી છે. પણ સરકારે શું કર્યું? આપણે ચૂંટણી રેલીઓમાં શું જોયું? ભૂલ કોની હતી? શા માટે? તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. હેલો જી ધીરુભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે. આપનો અભિપ્રાય જણાવશો. હાલો મેડમ. જી જી, આપનો અભિપ્રાય જણાવશો. હા મેડમ, આ મોંઘવારી બહુ થઈ ગઈ છે. મોંઘવારીની બહુ તકલીફ પડે છે ગરીબ માણસોને. અત્યારે ધંધા નથી એટલે મોંઘવારીઓને કહેવામાં અમારા ઘરમાં 2 જણા ઓફ થઈ ગયા છે બધા. જી જી, સાંભળીને દુઃખ થયું. જી જી ધીરુભાઈ, સાંભળીને દુઃખ. જી જી, અત્યારે અમારા ઘરમાંથી 2 વ્યક્તિનો ઓફ થઈ ગયા છે. તો અત્યારે ખાવા પીવાનો વાંધા પડી જાય છે. જી, આનો કઈક ઉપાય કરો તમારા માધ્યમથી બધે. જી બિલકુલ. જી ધીરુભાઈ, આપની લાગણી સમજી શકાય છે. તો અહીંયા કચ્છથી ધીરુભાઈ જોડાયા હતા, જેમણે સ્પષ્ટ કીધું કે કોરોના કાળમાં તેમને પણ પોતાના 2 પરિવારજનોને ખોયા છે. સરકાર કેમ નથી જોઈ રહી કે આ કેટલી કપરી સ્થિતિ છે? કારણ કે કોઈકના ઘરમાં જો કોઈની મોત થાય છે, જેની કમી તે પરિવારે હંમેશા ઉઠાવવાની હોય છે. અને સરકાર શું કરી રહી છે? અહીંયા લોકોને ઘરમાં જો મુખ્ય માણસ જતો રહે તો ખાવા પીવાના પણ લાલા પડી જતા હોય છે. ત્યારે સરકાર શું કરી રહી છે? અહીંયા લોકો પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. બીજા એક દર્શક મિત્ર જોડાયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપનો અભિપ્રાય જણાવશો નિલેશભાઈ. તો મારે એમ કહેવાનું મેડમ જી કે જે સરકારે જે નિયમ બધા બહાર પાડ્યા છે, બરોબર, જી, કે આટલા લોકો કામ કરશે એટલા નહીં કરશે. જેમ કે હીરાવાળા માટે છુટ્ટી આપેલી છે, જી, દુકાનવાળા માટે લોકડાઉન કરેલું છે. જી, તો મારો ખાલી એટલો સવાલ છે નાનો અમથો જી, કે શું હીરાવાળા છે કોરોના નથી લાવી શકતા અને બીજા દુકાનવાળા શું કોરોના લાવી શકે એવું છે કઈ, કે જેને કારણે આખું લોકડાઉન કર્યું છે આ લોકોએ? જી, અને હજી મને નથી લાગતું કે આ લોકો પાછા શરૂ કરવા માંગતા હોય. તો અત્યાર સુધી આ એક તો બધા વાત કરી રહ્યા છે ચૂંટણીનું ને એ બધું, બરોબર છે. જી, તો અત્યાર સુધી સરકારે એને ખબર પડી કે આટલા બધા માણસો મરે છે, એટલું બધું થાય છે, ત્યારે લોકડાઉન નથી કરતા. અને હવે કેમ લોકડાઉન કરે છે? જી, ચૂંટણી પોલીસ એટલે કરવા માંગે છે શું છે તમારી પાસે જણાવો મને તમે. કેમ કે કોઈ પણ ન્યૂઝ ચેનલ કે કોઈ પણ હોય તો ભાજપ, અને બીજી એક વાત એ કરી દઉં કે કોઈ પણ એક નેતા એવો મને બતાવો છે ભાજપનો કે જે આ હોસ્પિટલોમાં કે કોઈ જગ્યા સેવામાં આગળ હાલ્યો હોય. કોઈ નેતા આપણને કોઈ જગ્યા જોવા નથી મળતા. જી નિલેશભાઈ, આપનો મુદ્દો સમજી શકાય છે કે નેતાઓ શા માટે આગળ નથી આવતા. ચૂંટણીના સમયે તો હાથ જોડીને મત લેવા આવતા હોય છે, પરંતુ હવે જ્યારે જનતાની સેવા કરવાની છે ત્યારે ક્યાં ગુમ છે નેતાઓ, એ આપનો પ્રશ્ન સમજી શકાય છે. નિલેશભાઈ, આપના અભિપ્રાય બદલ આપનો આભાર. તો આપણી સાથે સુરતથી એક દર્શક મિત્ર જોડાયા હતા, જેમણે સ્પષ્ટ કીધું કે શા માટે નિયમોમાં સરકારની દોહરી નીતિ જોવા મળે છે, શા માટે નિયમો અલગ અલગ રાખવામાં આવે છે. જનતા હેરાન થઈ રહી છે. હવે સરકારે વિચારવું જોઈએ.
શા માટે એવો કોઈ વિકલ્પ અપનાવવામાં નથી આવતો કે આપણે કોરોનાને પણ કંટ્રોલમાં કરી શકીએ અને લોકોની જે રોજગારી છે તે પણ તેમની તેમ યથાવત રહે? શા માટે આપણે યોગ્ય પગલાં લઈ નથી શકતા? અને હવે પહેલાં જ્યારે કોરોના ફેલાઈ રહ્યો હતો ત્યારે પગલાં લેવામાં ન આવ્યા, પરંતુ હવે જ્યારે ચૂંટણી પતી ગઈ છે, પરિણામો આવી ગયા છે, ત્યારે હવે કેમ વાતો થઈ રહી છે લોકડાઉનની? આ પણ દર્શક મિત્ર એ અહીંયા પ્રશ્ન ઉઠાવ્યો છે. આપણે વિચારવું જોઈએ કે હવે આગળ શું. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી વત્સલભાઈ, આપનો અવાજ મને મળી રહ્યો છે. આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી દેજો અને આપનો અભિપ્રાય જણાવશો. હા મેડમ, મારે એ કહેવાનું હતું જી કે એક તો આ મોંઘવારીનો મુદ્દો છે. જી જી એક મોંઘવારીનો મુદ્દો છે આ, અને સરકાર એવી જાહેરાતો કરે છે કે સામાન્ય માણસને રાશન પૂરું પાડવામાં આવશે. જી તો અમારી પાસે એવાય દાખલા છે કે એપીએલ કાર્ડ વાળા બધા કેપેબલ નથી હોતા, તો એમને રાશન કેમ નથી આપતા? એવો ભેદભાવ શું કામ રાખે છે? જી અને આજે 2600 રૂપિયા તેલનો ડબ્બો, તો તમારે શું પાણીમાં હવે શાક બનાવીને ખાવાનું? કે ચૂંટણીની જ વાટ જોતા હતા? જ્યાં જુઓ ત્યાં એમને ડેડ બોડી રખડે છે, નથી કોઈ જોવા આવતું. જી અને મને ખાસ ફરિયાદ અમારા ધારાસભ્યથી છે જી કે ધારાસભ્ય કોઈ દિવસ અમારા એરિયામાં પણ નથી આવ્યો કે શું કરો છો, કઈ શું જરૂરિયાત છે તમારી, જી કઈ તમને તકલીફ છે. જી તો હવે જી તો નેતા આની કોણ છે? એક રિક્વેસ્ટ તમારા માધ્યમથી છે સરકારને કે હવે જી. થોડાક જાગો. જી જી વત્સલભાઈ, આપના અભિપ્રાય બદલ આપનો આભાર. તો અહીંયા વત્સલભાઈ કે જેઓ સોમનાથથી છે તેઓ બોલી રહ્યા છે કે ધારાસભ્ય ગુમ છે. આ દરેક જનતાનો સવાલ છે કે બધા નેતાઓ ક્યાં ગુમ થઈ ગયા? હવે જનતાની સેવા કરવાની આવી ત્યારે બધા નેતા ક્યાં છુપાઈ ગયા છે? કેમ કોઈ નેતા જનતાની સેવા કરતા નજરે નથી પડતા? બીજો અહીંયા મુદ્દો એ પણ છે મોંઘવારીનો. લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે તેલના ડબ્બાના ભાવ આટલા વધી ગયા છે, તો હવે શું શાક પાણીમાં બનાવવામાં આવશે? સરકાર શું કરી રહી છે? ના સરકાર કોરોનાને પરાસ્ત કરી શકી છે, ના મોંઘવારીને ઘટાડી શકી છે, તો સરકાર કરી શું રહી છે? શા માટે સામાન્ય જનતાના વિશે વિચારવામાં સરકાર નિષ્ફળ નીવડી છે? શા માટે સરકાર અને તંત્ર હંમેશા આંખ આડા કાન કરે છે? કોરોનાને તો કદાચ તમે કંટ્રોલમાં કરતા કરશો, પરંતુ મોંઘવારીનું શું? કેમ લોકો હેરાન થઈ રહ્યા છે? તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, તો ધનજી પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી ધનજીભાઈ, આપનો અભિપ્રાય જણાવશો. મારે એ કહેવું છે કે અત્યારે જે કોરોના વાયરસ આવી રહ્યું છે એના કારણે અત્યારે લોકોને બહુ મુશ્કેલી પડી રહી છે. અને મુશ્કેલી એના માટે કે અત્યારે લોકોને અન્યાય નથી પડી શકતા. લોકો અત્યારે જમસામાં ખાલે જઈને આવ્યો, બહુ લોકો મારે છે. તો સરકારને એ વિનંતી છે, જે રીતે અમને સુવિધા કે આપણે વોટ દઈએ છીએ તો આપણે જગ્યા જગ્યા પર વોટિંગ દઈએ, નામ આવે છે એવી રીતે વોટ દઈએ, તો એક જ જગ્યા બધા ફરે છે, એના માટે બહુ વધારે થાય છે. એટલે મારે એવું કેવું છે કે વટવા ઇલાકો છે તો વટવામાં તમે કઈ મણિનગરમાં છે તો મણિનગરમાં તૈયાર કરો, અને એ તમે આધાર કાર્ડ જોઈને એવી રીતે સમાવેશ કરો કે એક જગ્યા કચ્ચી ભીડ ના રહે. આમાં લોકો ધાંગધ્રા, સુરેન્દ્રનગર બધા એક જગ્યાથી જીવનમાં જ આવે છે. તો થોડી જગ્યા થોડી અલગ અલગ સરકાર કરાવે તો મને નંબર વિનંતી છે એમના જોડે કે અલગ અલગ જગ્યાએ બેટ તૈયાર કરાવો. અત્યારે સ્ટેડિયમ આપણે કર્યું છે એ સ્ટેડિયમ નું મતલબ છું એના અંદર બેટ તૈયાર કરાવો. સ્કૂલો છે સ્કૂલોમાં બેટ તૈયાર કરાવો, બરાબર. અને હજુ બી કોઈ એવું થાય તો આપણે ભાજપના જે કાર્યાલય છે એના અંદર બેટ તૈયાર કરાવો. માણસનો જીવ જરૂરી છે, એ આપણે વસ્તુ જરૂરી નથી અત્યારે મેડમ. એ મારે ખાલી કરાવવું સરકાર. જી ધનજીભાઈ, આપના અભિપ્રાય બદલ આભાર. તો અમદાવાદથી એક દર્શક મિત્ર ધનજી પટેલ આપણી સાથે જોડાતા, જેમનું કહેવું છે કે આટલા મોટા સ્ટેડિયમનું શું કરીશું, એમાં બેડની વ્યવસ્થા કરો. ભાજપના કાર્યાલય છે એટલે કે પોલિટિકલ પાર્ટીના કાર્યાલય છે તેનો પણ ઉપયોગ કરવો જોઈએ. અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે શા માટે લોકો હેરાન થઈ રહ્યા છે.
અને બેડની વ્યવસ્થાની વાત એટલે થઈ રહી છે કારણ કે ક્યાંક ને ક્યાંક બેડ્સની અછત જોવા મળી છે. લોકો કઈ રીતે નિરાશ હોસ્પિટલ સુધી તેના દરવાજા સુધી આવીને એમને પાછા ફરવું પડતું હોય છે અને ક્યાંક ને ક્યાંક કોઈ દર્દીએ હોસ્પિટલના દરવાજા પર જ પોતાનો દમ તોડી દે એ પણ દ્રશ્યો આપણે જોયા છે. આ દ્રશ્યો આપણને શા માટે જોવા મળી રહ્યા છે? શા માટે બીજી જગ્યાઓનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો? ત્યાં પર જો બેડની વ્યવસ્થા કરવામાં આવે તો લોકો ખરેખર ખૂબ જ રાજી થઈ જશે કારણ કે તેમને મત તો આપી દીધા છે, હવે તેમને સેવા જોઈએ છે. મતરૂપી મેવા તો દરેક નેતાએ ખાયા, પરંતુ હવે સેવાનું શું? તો દર્શક મિત્રો, તમે પણ પોતાનો અભિપ્રાય અમને એફબીના માધ્યમથી કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. તે ઉપરાંત અમને સંપર્ક પણ કરી શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. આપ પોતાનો અભિપ્રાય અમને જણાવો. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી મનોજભાઈ, આપનો અભિપ્રાય જણાવશો. મેડમ, આ ઇન્જેક્શનને ઓક્સિજનની અછત પડે છે, જી, એના માટે કડક કાયદો બનાવો ને. જે 2 નંબરના લોકો વેચે છે એના માટે કડક કાયદો સરકારને બનાવવો જોઈએ. જી મનસુરભાઈ બોલો. મનસુરભાઈ. જી બિલકુલ. જી, આપનો મુદ્દો સમજમાં આવે છે. જે રીતે કાળા બજાર થઈ રહ્યા છે અને લોકોના ને જે જરૂરિયાત છે તેનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે અમુક લોકો સામે, તેના સામે સરકારે હવે લાલ આંખ કરવી જ પડશે. આપનો મુદ્દો સમજાઈ ચૂક્યો છે. આપના બિચારા ગરીબ માણસ કઈ રીતે આટલા બધા પૈસા લાવે? જી, સાચી વાત છે આપની. કાળા બજાર તો ન જ થવા જોઈએ. સાચી વાત છે આપની. સરકારે હવે યોગ્ય એક્શન લેવા જ પડશે. આપના અભિપ્રાય બદલ આપનો આભાર. તો આપ મનસુરભાઈ જોડાયા હતા વડોદરાથી, જેમનું કહેવું હતું કે આ ઓક્સિજનના જે કાળા બજાર થઈ રહ્યા છે, જે વધારે રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે, જે લૂંટ ચલાવવામાં આવી રહી છે, તે બંધ થવી જોઈએ અને આ પગલાં સરકારે લેવા જ પડશે. હું સરકારને પણ કહેવા માંગીશ કે બસ હવે બહુ થયું. તમે ઓક્સિજન ક્યાંકથી મંગાયા તેની વાતો કરો છો, પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન છે તેવી વાતો કરો છો, તો પછી કાળા બજાર કેમ થઈ રહ્યા છે? શા માટે લોકો જોડે લૂંટ ચલાવવામાં આવી રહી છે? ઓક્સિજનના નામ પર સરકાર શું કરી રહી છે? શું ઓક્સિજન માટે પણ હવે લોકોએ 25,000 રૂપિયા આપવા પડશે? શું હવે ઓક્સિજનનો વેપાર કરવામાં આવશે? ઓક્સિજનમાં કાળા બજાર, આ સ્થિતિ ગુજરાતની. શું કરી રહી છે રૂપાણી સરકાર? આ જનતા જે છે પોતાના પ્રશ્નો રાખી રહી છે, પોતાનું દુઃખ અહીંયા વ્યક્ત કરી રહી છે. કાળા બજાર ક્યાં સુધી સહન કરીએ? રેમડેસિવિરમાં જોયું કાળા બજાર. વેન્ટિલેટર ખરીદવા માટે લોકો 10-10 લાખ રૂપિયા લઈને એમ નીકળી પડ્યા હતા. ઓક્સિજન માટે લોકો ગમે તે રૂપિયા આપવા તૈયાર છે કારણ કે નથી મળી રહ્યા. તો આ અછત છે અને સરકાર શું કરી રહી છે? આ સરકારની રિસ્પોન્સિબિલિટી છે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમને અભિપ્રાય આપણે જાણીશું. જી, આપનો અવાજ મળી રહ્યો છે. આપના ટીવીનો જે વોલ્યુમ છે તે બંધ કરી દેશો અને પોતાનો અભિપ્રાય જણાવશો. જી નમસ્કાર. જય માતાજી. બોટાદથી ઇન્દ્રસિંહ રાયગા. જી જી, આપનો અભિપ્રાય જણાવશો. હા, એ જે કોરોના વિશે અને જે ચર્ચા ચાલી રહી છે અને સરકારની બેદરકારીથી પરેશાની છે જનતા, સરકારની અનાવડત છે ને, એટલે આ પરિસ્થિતિ ડેન્જર દિવસે દિવસે થતી જશે. અને સરકારે જો એવું વિચાર્યું હોય અને આયોજન સરખું કર્યું હોય ને તો એટલી જરૂરિયાત ના પડે. જી, તો સરકારની બેદરકારી છે. અમે વારંવાર કહી છે કે આ સરકાર બેરી મૂંગીની જાડી ચામડીની સરકાર છે. જી, અને જો આવી રીતે ચાલશે ને તો આપણે કઈ રીતે રહી શકીશું? જનતાની જવાબદારી છે. પબ્લિક આમ જનતા જાગી ગઈ છે, પણ સરકારે જે કરવું પડે ને એ નથી. હજી એના મોટા મોટા મેરાવડા ટાઈપમાં કરે છે ને, એ કમનસીબી કહેવાય આપણા માટે. ખરેખર આને આ ટાઈફાનું બંધ કરવું પડે. અને હજી એના બધા પ્રોગ્રામ એવા કરે છે ને તો આ ચેપ લાગે, નાના માણસો મરી જશે, નાના માણસોને કોઈ પણ વ્યવસ્થા નહીં કરી શકે. એટલે જનતાએ જાગવું જોઈએ. અને આ જ્યાં આપણને બોલાવીને જવું નહીં. લાલ ટોપાવાળા મંત્રી, મિનિસ્ટર, ધારાસભ્ય ક્યાંય પણ એક રાઉન્ડ માર્યો નથી બેનજી. મારે દુઃખ સાથે આપણે ઈ કેવું છે કે મારે બોટાદ જિલ્લાની અંદર કેવી પરિસ્થિતિ નિર્માણ છે કે કલ્પનાનો કોઈ ઓક્સિજન ના મળે, દવાખાનાની અંદર બાટલા ના જશે, આવી પોઝિશન થાય. અને સરકારના કોઈ અધિકારી, ધારાસભ્ય, સંસદમાંથી હજી સુધી એક પણ રોકાણો નથી. અને જયારે મત માંગવા આવે ને, જયારે ભીખ માંગતા હોય ને ત્યારે આવે છે આપણે પગે પડી જાય. અને જયારે એનું કામ પૂરું થઈ જાય
પછી આ દેખાતા નથી, કમનસીબી છે સમગ્ર ગુજરાતની. અને હવે કોઈ ડોક્ટરો ઉપર હુમલો કરવાની જરૂર નથી. ધારાસભ્ય અને સંસદ સભ્યના કાટલા ચાલો ને, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તાલુકા પંચાયત એના કાટલા ચાલશે તો જવાબ દેશે. બાકી આ સરકાર બેરી મૂંગી છે. ગાડી ચામડીમાં દરેક કોલર મિત્રો વારંવાર કહીએ છીએ, પણ છતાંય આને ન્યાય નથી મળતો. એટલે હવે ડોક્ટરોને હેરાન નહીં કરવું, પોલીસ ડિપાર્ટમેન્ટ હેરાન નહીં કરવું, એની જવાબદારી અદા કરે. અને અમારી તમારી જવાબદારી છે ધારાસભ્ય સંસદ સભ્યના કાટલા પકડવાની. તો જ આ સરકાર સીધી આવશે. અને આપની ચેનલને જે આજે જે આ પ્રોગ્રામ ને સત્સંગમાં બદલ આપણે 100 વખત સલામ કરું છું, આપને અભિનંદન આપું છું બેનજી. અને વારંવાર આવા કાર્યક્રમ કરજો તો અમે બધા જોડાય. અને અમે રેગ્યુલર કોલર મિત્રો સમગ્ર ગુજરાતની અંદર સાથે જોડાઈ છીએ. અને અમે આમાં પીએચડી કરેલું છે, કાદરભાઈ છે, જગદીશભાઈ છે, શાંતિલાલ ભૂષા, બધો પરિવાર સાથે કોલર મિત્રો અવાજ ઉઠાવી છે. પણ બેરી મોકલી સરકાર જાગતી નથી. જય માતાજી. બોટાદથી ઇન્દ્રસિંહ રાયગડા. જી, તો અહીંયાથી બોટાદથી ઇન્દ્રજીતભાઈ જોડાયા હતા. તેમનું કહેવું છે કે ક્યાં ગયા બધા એ નેતાઓ કે જેઓ મત માંગવા માટે લોકોના પગે પણ પડી જતા હતા, હવે કેમ દેખાતા નથી? ઓક્સિજનની કેટલી અછત છે તેની પણ વાત કરી. હોસ્પિટલમાં શું પરિસ્થિતિ છે તેમણે તેની પણ વાત કરી. તેમણે પોતાનો રોષ ત્યાં સુધી વ્યક્ત કર્યો કે હવે તો તેમના કાઠલા પકડવા પડશે નેતાઓના. એ નેતાઓ કે જે મોટા મોટા વાયદા આપી ગયા, પરંતુ જ્યારે મહામારી આવી ત્યારે હવે દેખાતા નથી. ક્યાં ગુમ છે બધા નેતાઓ? વાત તો જનતાની સેવા કરવાની કીધી હતી, અમને મત આપો, અમે સેવા કરીશું, હવે ક્યાં ગયા? શા માટે પોતાનો મતલબ નીકળી ગયો એટલે નેતાઓ ગુમ છે? કહેવાય છે ને કે અપના કામ બનતા ભાડ મેં જાય જનતા. આ એવું જ છે. ક્યાં છે નેતાઓ? એક પણ નેતા દેખાય છે? હમણાં આપણે જોઈએ ગુજરાતની તો 2 મહિના પહેલા સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી થઈ હતી તેના પર જીતેલા એક પણ કોર્પોરેટર ફરક્યા પણ છે? ફરક્યા છે કોઈ વિસ્તારમાં? નહીં. તો બીજા એક દર્શક મિત્ર પણ અહીંયા લખી રહ્યા છે, જગદીશ પ્રજાપતિ લખી રહ્યા છે, મોંઘવારી ના કારણે ગરીબ માણસ હેરાન થાય છે. અહીંયા મુદ્દો મહામારીનો પણ છે અને લોકોએ ઉઠાવેલો મોંઘવારીનો પણ છે, કારણ કે લોકો ત્રસ્ત થઈ ગયા છે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપના ટીવીનો વોલ્યુમ બંધ કરી દેશો કમલેશભાઈ, અમને આપનો અભિપ્રાય જણાવશો. હેલો. જી, આપનો અભિપ્રાય જણાવશો. હેલો. જી, આપનો અભિપ્રાય જણાવશો. હેલો. આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હેલો. અહીંયા ફોન કરતા ટીવી નો વોલ્યુમ છે તે દર્શક મિત્ર ને અહીંયા હું કહેવા માંગીશ કે તમે તમારો ટીવી નો જે વોલ્યુમ છે તે બંધ કરી દેશો. તો અહીંયા ફોન કરતા પહેલા આપ ધ્યાન રાખો કે આપનો ટીવી નો જે વોલ્યુમ છે તે પહેલા બંધ કરો, કારણ કે અહીંયા ગુજરાતની જનતા પણ તમને સાંભળી રહી છે, અહીંયા સરકાર પણ કદાચ તમને સાંભળી રહી હોઈ શકે. આપના ટીવીનો વોલ્યુમ બંધ કરો અને પોતાના મનની વાત અહીંયા તમે મૂકી શકો છો. આપ પહેલા જાણો અને સમજો. અહીંયા વાત ચાલી રહી છે કે લોકડાઉન લગાવવું જોઈએ કે નહીં, અથવા તો સરકારે હવે શું પગલાં લેવા જોઈએ. મહામારીનો મુદ્દો તો હતો જ, પરંતુ જનતાએ આજે જેટલા પણ દર્શક મિત્ર જોડાયા તેમણે અચૂકથી વાત કરી છે મોંઘવારીની. જનતા ત્રસ્ત છે. મહામારીની વાતો તો થાય છે, પરંતુ મોંઘવારીની વાત કેમ કોઈ કરતું નથી કે ક્યારે તે મોંઘવારી દૂર કરશે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી જી જયેશભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હા બેન, જય માતાજી. જી, જય માતાજી. પહેલા તો તમારાને ખૂબ ખૂબ અભિનંદન મારે આપવાના, એ રીતે કે આ જે સાંભળો છો અમારું ને ત્યાં રજૂઆત લોકો પણ જુએ, બરોબર. હું એમ કહેતો તો બેન, ખેડૂતોને જેમ દેવા માફી કરી, વ્યાજમાં માફ કર્યું, વેપારીઓને આત્મનિર્ભરની નોલેજ આપેલી છે બેન, બરોબર. અત્યારે કોઈ પરિસ્થિતિ કોઈ હપ્તો ભરવાની છે નહીં, બરોબર. ઉઘરાણી આવતી નથી, નવો માલ વેચાતો નથી, દેવા ભરવામાં હવે હપ્તામાં વ્યાજમાં કે રાહત કરી આપણે વેપારી સામુ પણ જુએ, કારણ કે ઇકોનોમી વેપારીની નષ્ટ થઈ ગયેલી. જી, બરોબર. ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે આપણે જાણીએ છીએ, પણ આ વેપારીઓની રીતિ ખરાબ છે. જી,
એટલે બેન એટલું જરા રજૂઆત કરો આગળ તો કંઈક થાય બધાનું. જી ચોક્કસથી અમારા મિત્ર સર બેઠા જ વાત થઈ ગઈ લેસ કે આ રજૂઆત કરો તમે બેનને કહો, બેન રજૂઆત કરે તો કંઈક એનું આવે. જી બિલકુલ જયેશભાઈ, આપનો અભિપ્રાય હું સમજી ચૂકી છું. અહીંયા જયેશભાઈ કહી રહ્યા છે કે ખેડૂતોની હાલત કફોડી છે. અહીંયા તમે ધ્યાન આપો, વેપારી વર્ગ છે તેની સામે પણ જુઓ. ખેડૂતોની સ્થિતિ ખરાબ છે તો સરકારે પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. જગતનો તાત ગણાય છે ખેડૂત, તો હવે ધ્યાન આપવું જ પડશે સરકારે. તો અહીંયા આપ પણ પોતાનો અભિપ્રાય જે છે તે FB પર કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અથવા તો અમને સંપર્ક કરી શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. આપ અમને સંપર્ક કરો અને જણાવો તમારો અભિપ્રાય. અહીંયા વાત ચાલી રહી છે કે હવે આગળ સરકારે શું કરવું જોઈએ. હવે ચલો 5 રાજ્યોની જે ચૂંટણીના પરિણામ હતા, એટલે કે એ બધા જે તાઇફા હતા એનો આજે અંત આવ્યો છે, પરંતુ હવે આગળ શું? તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. હેલો જી, આપનો અભિપ્રાય જણાવશો. નમસ્કાર બેન. જી નમસ્તે. હેલો જી નમસ્તે, આપનો અભિપ્રાય જણાવશો. બેન આમાં એવું છે ને અત્યારે કે કોઈ પણ કોઈનું સાંભળતું નથી. ધારાસભ્યો કે કોર્પોરેટરો જયારે મત લેવાતા ત્યારે ઘરે આવી અને ખોબે ખોબે મત પબ્લિક આપ્યા છે અને એ જ પબ્લિક બેન ખોબે પાણીએ રોવે છે. કોઈ કોર્પોરેટર, કોઈ ધારાસભ્ય કોઈ આવતું નથી. મારો ભાઈ 3 દિવસ પહેલા એક્સપાયર થઈ ગયો બેન. દિલ્હી, હું તમને નંબર સહિત આપું બેન. દિલ્હી અમિતભાઈ શાહના પીએ પલકભાઈ ને ફોન કર્યો અને 93 થી અમારા ભાઈબંધ છે અમિતભાઈ. મારું કામ નતું ને વેન્ટિલેટર ન મળ્યું અને મારા ભાઈ 32 વર્ષના મારા ભાઈએ જીવ ગુમાવ્યો. હું ધારાસભ્ય પાસે પગ પકડવા જાઉં, કોર્પોરેટર પાસે જાઉં કે જે ચૂંટણીમાં બેન ભજીયા પાર્ટી કરી, પુડલા પાર્ટી કરી, ગાંઠિયા પાર્ટી કરી અને પબ્લિક ને છેતરી રહ્યા ગયા, અત્યારે ફોન ઉપાડતા નથી. આ પરિસ્થિતિ ભાજપની સરકારની, એની કોઈ જવાબદારી નથી બનતી બેન કે આજે આ વસ્તુ ન થવી જોઈએ અને એને કોઈ ધ્યાન દેવી નથી અને સીધી ગ્રાન્ટો છે ને ઓનલાઈન પેપર લઈ અને પૈસા ખાય અને રાજા ખાવું છે. આ ચૂંટાઈ લઈએ 5 વર્ષ સુધી એના ચૂંટણી એના જે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે કોર્પોરેટ હોય એના મત ક્ષેત્રમાં ફેરફાર મને એક દાખલો બતાવો બેન. આ હું નથી બોલતો, મારી વેદના બોલે છે. જી, આપની વેદના સમજી શકાય છે. સાંભળીને દુઃખ થયું. આપના ભાઈ ને જો નિધન થયું. મારા ભાઈનું નામ પરસોત્તમભાઈ લક્ષ્મણભાઈ ભૂત છે. મારા ભાઈનું નામ એ બેન 4 દિવસ છે યોગ્ય. જી, આપનું દુઃખ સમજ. આ લોકોએ કાંઈ કરવામાં છે જ નહીં. બસ એને તો જલસા જ કરવા છે, બીજું કાંઈ નથી. પબ્લિક જે સેલ લેવા એને પબ્લિક ને કાંઈ પડી નથી. પબ્લિક ને ઉલ્લું જ બનાવી ખોબે ધોબે પબ્લિક પાસે માથું નાખી પબ્લિક ખોબે પાણીએ રોવે છે. જી જી, આપની લાગણી. આ સરકારમાં બેન ઓક્સિજન ન મળે, જી બેડ ન મળે. મારા ભાઈને મેં 48 કલાક સુધી વ્હીલચેર ઉપર બેહાડીને ઓક્સિજન અપાયું. જી, છતાંય કોઈ ધ્યાન દેવામાં ખુશી નથી. જી, રાતે વિશે કરુણતા બીજી કઈ હોઈ શકે હું એમ માનું છું. જી બિલકુલ. ધીરુભાઈ, આપ કે ન્યૂઝ પર જોડાયા તે બદલ આપનો આભાર. આપની લાગણી સમજી શકાય છે અને આ પણ વાત આપે સાચી કીધી કે ક્યાં ગયા અને કોના પગ પકડવા જવા. હવે શું મહામારીમાં જો હોસ્પિટલમાં એડમિટ બી થવું હોય તો શું કોર્પોરેટરોના અને ધારાસભ્યોના પગ પકડવા જવું પડશે? અહીંયા દર્શક મિત્રે પોતાની લાગણી વ્યક્ત કરી છે. ધીરુ પટેલ કે જે જોડાયા હતા રાજકોટથી, તેમણે સ્પષ્ટ કીધું છે કે શું કરી રહી છે ભાજપા સરકાર. શું તેમને બધાને પગ પકડવા જવું પડશે? તેમણે પોતાનો ભાઈ ગુમાવ્યો તેની વેદના છલકી રહી છે. આ વેદના ફક્ત ધીરુભાઈની નહીં પરંતુ એ દરેક પરિવારના સભ્યોની છે કે જેમણે પોતાના પરિવારજનાને, પોતાને વાલ સોયાને ગુમાવ્યો છે. સરકાર શું કરી રહી છે? શા માટે આપણે તૈયારી ન કરી શક્યા? શા માટે આપણે સ્વાસ્થ્યની સુવિધાઓને અપડેટ ન કરી શક્યા? વાત તો આત્મનિર્ભર બનવાની થઈ હતી તો ઓક્સિજનની કમી એ કેટલી યોગ્ય કહેવાય. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપનો અભિપ્રાય જણાવશો. જી, હું એમ કહેવા માંગુ છું કે લોકડાઉનની જનતા વાત કરે છે પણ એ વાત સાચી છે, પણ ખરેખર રાજા છે વડાપ્રધાન એ દેશનો રાજા કહેવાય.
રાજાને શું હેન્ડલિંગ કરવું ને એમને ખબર હોવી જોઈએ. જી અત્યાર સુધી લોકો ઘણા પરેશાન હતા. જી ખબર છે ચૂંટણી છે તો આના કારણે ઘણું ખરું પ્રજા પર અસર થવાની છે કોરોનાની, તો આને કારણે એમની માટે એને ધ્યાન રાખવું જોઈએ. લોકોને એટલી બધી એકઠી નોંધ કરવી જોઈએ. તો એની માટે શું કરવું કે વડાપ્રધાન હોય એની નીચેના લોકોને કહી શકે કે ભાઈ આપણે એટલી બધી સંખ્યામાં ભેગા ન થઈ શકી, ઓછી સંખ્યામાં થઈ અને સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરવું જોઈએ. આ વસ્તુ ન છું એના કારણે અત્યારે ભયંકર રાફડો ફાટ્યો છે. આની માટે રાજા આપણા વડાપ્રધાન ને ખબર હોય, વડાપ્રધાન એટલે દેશનો રાજા કહેવાય. પ્રજાની માટે કઈ રીતે રક્ષણ કરવું ને એના ઉપર એને ડિપેન્ડ કરવું જોઈએ કે મારે મારા વિસ્તાર, જે વિસ્તારની અંદર જે કોરોનાનો વિસ્ફોટ થયો છે આ વિસ્તારને મારે કઈ રીતે કંટ્રોલ કરવું ને એ રાજાને ખબર હોય. કારણ કે એની નીચે કેટલા લોકો, કેટલા કર્મચારીઓ એમની પાસે કામ કરતા હોય છે. તો કઈ રીતે રક્ષણ કરવું ને એ રાજાને ખબર હોય. પ્રજા ન સાંભળતા હોય, પ્રજા એમના કામમાં વિરોધમાં ચાલતા હોય, રાજા હોય અમુક કાયદા કડક કરી આની માટે સજા કરવી જોઈએ જેથી તે લોકો એકઠા ન થઈ. અમારો અભિપ્રાય. જી આપના અભિપ્રાય બદલ આભાર આપતો તો રમેશભાઈ જોડાયા હતા સુરતથી. તેમનું સ્પષ્ટ કહેવું છે કે વડાપ્રધાન એટલે કે રાજા ગણાય, તેમને ખબર હોવી જોઈએ કે કયા વિસ્તારમાં શું આવશ્યકતા છે. અહીંયા વાત ચાલી રહી છે કે શા માટે ચૂંટણી રેલીઓ યોજાઈ, શા માટે પહેલાથી વિચારવામાં ન આવ્યું કે આનું પરિણામ શું આવી શકે છે. તો બીજા એક દર્શક મિત્ર ફેસબુકના માધ્યમથી પોતાનો અભિપ્રાય જણાવી રહ્યા છે. કૌશલ પટેલ લખી રહ્યા છે કે હું વિન ધ ઇલેક્શન ઇન વેનેવર એરિયા બટ આફ્ટર ધ ઇલેક્શન ડુ નોટ વિઝિટ ધેર એરિયા સ્પેશિયલી ઇન ધીસ સિચ્યુએશન. તેઓ સ્પષ્ટ લખી રહ્યા છે, હું આપને જણાવી દઉં. અહીંયા કૌશલ પટેલ લખી રહ્યા છે કે કોઈ પણ ઇલેક્શનમાં વિજેતા બને છે તે વ્યક્તિ ઇલેક્શન પછી તે વિસ્તારમાં દેખાતો નથી, અને સ્પેશિયલી ખાસ કરીને આ કોરોનાની સિચ્યુએશનમાં. એટલે કે નેતાઓ કોરોનાથી પહેલા ના ડર્યા, જ્યારે એમને મત જોઈતા હતા ત્યારે કોરોનાથી ના ડર્યા, ત્યારે પ્રચારમાં વ્યસ્ત હતા. પરંતુ હવે કોરોનામાં તેમને જનતાની સેવા નથી કરવી. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. લાગે છે કે કોઈ તકનીકી ખામીના લીધે એમનો અવાજ મળી નથી રહ્યો. આપણે આગળ અહીંયા ચર્ચા એ કરી રહ્યા છીએ, અહીંયા આપણે જનતાની વાત રાખી રહ્યા છીએ. આજે જનતાની વાત કાર્યક્રમમાં જનતા જોડાઈ રહી છે, જનતા પોતાનો અભિપ્રાય આપી રહી છે, પોતાની વેદના ઠાલવી રહી છે, પોતાનો રોષ વ્યક્ત કરી રહી છે અને પોતાના સુઝાવ પણ આપી રહી છે. વાત અહીંયા એ લોકોએ પણ કરી કે જેમણે પોતાના પરિવારજનો ગુમાવ્યા, તેમને પોતાની કઈ સિચ્યુએશન હતી, પોતાને કઈ હાલાકીનો સામનો કરવો પડ્યો તે પણ અહીંયા દર્શાવ્યું. પ્રશ્ન એકને એક જ છે કે મહામારીનું શું અને મોંઘવારીનું શું, સરકાર આગળ શું કરશે. સરકારે આગળ કોઈક તો પગલાં લેવા જ પડશે. જનતા ક્યાં સુધી બેઠે, જનતા ક્યાં સુધી સહન કરે અને શા માટે. ડિજિટલ યુગની વાત કરવામાં આવે છે તો ડિજિટલ પ્રચાર શા માટે કરવામાં ના આવ્યો, ક્યાં સુધી લોકો હેરાન પરેશાન થાય. શું જનતા ભોગવશે હવે નેતાઓની સજા. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી આપનો અભિપ્રાય જણાવશો. આપના ટીવીનો જે વોલ્યુમ છે તે મ્યુટ કરી દેશો ને આપનો અભિપ્રાય જણાવશો. લાગે છે કોઈ તકનીકી ખરાબીના લીધે તેમનો અવાજ નથી મળી રહ્યો. અહીંયા હું દર્શક મિત્રોને પણ જણાવી દઈશ કે આપને ડરવાની જરૂર નથી. જો આપ સંપર્ક કરો છો તો આપ પોતાનો અવાજ અહીંયા મૂકો, આપને ડરવાની જરૂર નથી. આપ એ પણ સમજો કે આપનો જે અવાજ છે તે ખૂબ જ જરૂરી છે અને આ લોકશાહીનો દેશ છે. આપ અહીંયા દર્શક મિત્રો વાત ફક્ત પ્રોબ્લેમ્સથી નહીં, સોલ્યુશનની પણ કરવામાં આવશે. આપની તરફથી જો કોઈ સુઝાવ હોય તો આપ આપી શકો છો. અહીંયા વાત એ ચાલી રહી છે કે હવે જ્યારે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો આજે આવી ગયા છે તો હવે શું. કોરોના તો સમગ્ર દેશમાં ફેલાયેલો છે. હવે શું પગલાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવશે અને રાજ્ય સરકાર પણ પોતાના તરફથી શું એક્શન લે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તો અવારનવાર કીધું છે કે લોકડાઉન નહીં લગાવવામાં આવે. હા, પરંતુ છેલ્લી વખતે તેમને કદાચ થોડો લોકડાઉનનો અંદેશો પણ આપ્યો હતો કે જો સિચ્યુએશન બગડી
કે પરિસ્થિતિ એવી થઈ તો કદાચ નિર્ણય લોકડાઉનનો લેવામાં પણ આવે, પરંતુ વાત એ છે કે શા માટે પરિસ્થિતિને આપણે કંટ્રોલ નથી કરી શક્યા? ઘણા પ્રશ્નો છે. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. હા બેન, આપણે આ ધન્વંતરી જે હોસ્પિટલ છે જી બરોબર, હાલો જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. આપણું બંધ છે ટીવી નો તો બેન. જી, આપનો અભિપ્રાય જણાવશો. રાજસીભાઈ. જી રાજસીભાઈ, આપની વાત કરી રહી છું. હવે હું એમ કહું, આ ધન્વંતરી નું બતાવે છે કે આમાં બરોબર કે પ્રાઇવેટ વાહન નહીં લઈ જવાનું, બરોબર, અને 108 લઈ જવાનું. હાલો જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવવાનો. હા, તો અટાણે પેલા આપણે કહીએ કે કોરોના થોડુંક કમ પડ્યો છે, અને આમાં ટીવીમાં આપણે બતાવે છે લાઈન લાગી છે, બરોબર, 108 ને ફોન કરીએ તોય નથી આવતી. જી હા જી, અને આ બધા અટાણે એમાં ચૂંટણીમાં બધા વ્યસ્ત છે, તો આમાં તો કોક ધ્યાન દો. જી, ગરીબ માણસ કોઈ સાંભળવા તૈયાર નહીં, ફોન ઉપર વાત કરતા કોઈ 108 નથી ઉપાડતી. જી હા જી, આપની વેદના સમજી શકાય છે. હા, તો અહીંયા ભાઈ જોડાયા છે, જેમણે સ્પષ્ટ કીધું છે કે સરકાર કરી શું રહી છે. તો અહીંયા દર્શક મિત્ર જોડાયા હતા, તેમણે કીધું છે કે 108 ને ફોન કરો તો 108 નથી મળી રહી. ધન્વંતરી જ્યારે વાત કરવામાં આવે છે હોસ્પિટલની, ત્યારે આપણે જોયું હતું કે 108માં જે દર્દીઓ આવતા હતા તેમને જ સારવાર માટે લેવામાં આવતા હતા, બાકી પ્રાઇવેટ વ્હીકલથી અથવા રિક્ષામાં આવેલા લોકોને સારવાર માટે લેવામાં નહોતા આવતા. પરંતુ સરકાર પાછળથી જાગી, જ્યારે લોકોનો રોષ આવ્યો, જ્યારે મીડિયામાં પણ આ દેખાડવામાં આવ્યું, ત્યારે જાહેરાત કરવામાં આવી કે તમે પ્રાઇવેટ વ્હીકલમાં આવશો તો પણ તમને સારવાર આપવામાં આવશે. જો કે એના પછી પણ એ દ્રશ્યો સામે આવ્યા કે તેમાં પણ લોકોએ, ત્યાં હાજર લોકોએ આનાકાની કરી હતી અને પ્રાઇવેટ વ્હીકલમાં આવેલા લોકોને સારવાર નથી મળી. તેના પછી પણ એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. એટલે સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ કે આપ કંઈ બોલી રહ્યા છો તો તેનું પાલન થઈ રહ્યું છે કે નહીં, તે પણ આપ ધ્યાન રાખો. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી જગદીશભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હાજી, આવે અવાજ આવ્યો. બેન, આપણે છે ને આ કાર્યક્રમ કાયમ ચાલુ રાખો ને. જી બિલકુલ. હા, અને આ છે ને વિડીયો બોટાદ યુનિવર્સિટી જોડાતા, મુક્તિ શાંતિલાલ જોડાતા, એ બધા મારા મિત્રો છે, બધા સાહિત્ય અમારું ગ્રુપ છે. અમે જો સવારે નિર્માદેવી ગુજરાતીમાં જોઈએ છીએ, તો ખરેખર તમે આ કામ ચાલુ રાખો એટલે સવારના પ્રોગ્રામ ગોઠવો સુપ્રભાતનો, બહુ મજા આવે. કોલમ સાહિત્ય ટીમ છે. જી, આપણે તો આભાર માનીએ છીએ કે આજે કામ બહુ સારું બનાવ્યું. જી, આપનો રિવ્યુ કે ન્યૂઝ આવકારે છે. આપની જે લાગણી છે તેને અમે સમજી શકીએ છીએ. ચોક્કસથી અમે પ્રયાસ કરીશું. તમને ખૂબ અમે ધન્યવાદ આપીશું. અને સવારનો પ્રોગ્રામ ગોઠવો. જી બિલકુલ. તેને અમે લગ્ન પ્રસંગની શુભેચ્છા પાઠવી શકીએ. જી બિલકુલ, આપનો રિવ્યુ જે છે આવકાર્ય છે, કે ન્યૂઝ આવકાર્ય છે, અને ચોક્કસથી અમે આપણે જે કીધું છે તેનું પણ ધ્યાન રાખીશું ને આ પ્રોગ્રામને અમે રેગ્યુલર બેઝ ઉપર ચાલુ રાખીશું. જી, આપના અભિપ્રાય બદલ આભાર. તો અહીંયા એક દર્શક મિત્ર જોડાયા હતા, તેમને અહીંયા કીધું છે કે જનતાને બોલવું છે, તેમને માધ્યમ મળવું જોઈએ, અને ચોક્કસથી દર્શક મિત્રએ જે પણ સુઝાવ આપ્યા છે તે અમે ધ્યાન રાખીશું, અને કે ન્યૂઝ આ જે પ્રોગ્રામ છે તેને રેગ્યુલર ચોક્કસથી કરશે, જેથી જનતા પોતાની વાત કે ન્યૂઝના માધ્યમથી સરકાર સુધી પહોંચાડી શકે. અહીંયા વાત ચાલી રહી છે કે લોકો હેરાન છે મહામારીથી, મોંઘવારીથી. સરકાર શું કરી રહી છે? સરકારે અહીંયા જેટલા પણ જનતાએ પ્રશ્નો ઉઠાવ્યા છે તેનું સોલ્યુશન લાવવું જ પડશે, કારણ કે જનતા હેરાન છે. ક્યાંક ઓક્સિજન માટે, ક્યાંક જનતા 108 માટે પરેશાન છે, ક્યાંક વેન્ટિલેટર માટે પરેશાન છે. સ્મશાનમાં જોઈએ લાંબી લાઈનો લાગી છે, ડેથ સર્ટિફિકેટ માટે પણ લાઈનો લાગી હતી, એવા પણ આપણે દ્રશ્યો જોયા. શા માટે? જનતા મત આપવા ગઈ હતી ત્યારે તો લાઈનમાં ખુશાલ થઈને મત આપવા ગઈ હતી, તેમના ભવિષ્ય ઉજ્જવળ થશે તેવું વિચારીને ગઈ હતી, પરંતુ તેમને શું ખબર હતી કે બહુ જલ્દી તે બીજી લાઈનમાં ઊભી રહેશે, એ પણ રડતા. સરકાર શું કરી રહી છે, તંત્ર શું કરી રહ્યું છે? બસ હવે બહુ થયું. હવે જનતાનું દુઃખ નથી સાંભળી શકાતું. લોકો પરેશાન છે. એક તો મોંઘવારી છે, આવક બંધ થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે, અને એક બાજુ મોંઘવારી. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે.
હાલો. જી પ્રેમજીભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હા, અભિપ્રાય એ છે સર, જી આજે ખેડૂત માટે એને 20 છે ને, જી 20 જૂન સુધીનું વ્યાજ માફ કર્યું છે. જી હાલો. જી આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. અભિપ્રાય તો એ છે સર કે હું સહકારી મંડળીનો પ્રમુખ છું. જી જી હાલો. જી આપનો અવાજ મળી રહ્યો છે, આપ બોલતા રહો. હા, તો સહકારી મંડળીના પ્રમુખ છું અને આજે તારીખમાં એને જૂન લગનની એને છૂટ આપી છે ખેડૂતને, પણ એ કરતા સરકાર છે અમે વ્યાજ ભરવા ખેડૂત તૈયાર થઈ, છતાં જો હેરફેર કરી દે કોઈ વાહન છે કોરોનાની હિસાબે મહામારીની અંદર લાઈનમાં ઉપર એવું ખેડૂતને પોહાતું નથી, એક માલ વેચાણો નથી. અમારું ટ્રાન્સફર ખાલી ટ્રાન્સફર કરી દઈએ તો અમે ખેડૂત લોકોનું એવું કેવું છે કે સરકાર જો આની માટે કઈ કરે. અને બીજું મારે મેડમ એ કેવું છે જી જી કે જ્યાં જ્યાં લાશો છે હોસ્પિટલોની અંદર જી એ જે રૂમમાં એને માથે કપડો ઉડાડે છે એની હિસાબે 30% લોકો મરી જાય છે. એટલે એ ડોક્ટરોને એમ થયું કે એને બીજામાં રૂમમાં લઈ અને પછી જાહેર કરે તોય આમાં બચવાનો થોડોક મને સાહસ લાગે છે. મેં મારા અનુભવ જોયો છે. બરોબર છે. જી 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 પ્રેમજીભાઈ, આપના અભિપ્રાય બદલ આભાર. તો અહીંયા જોડાયા હતા, તેમનું સ્પષ્ટ કહેવું છે કે ખેડૂતો પણ હેરાન થઈ રહ્યા છે, એટલે સરકારે ધ્યાન આપવું જોઈએ. બીજું પણ તેમણે કીધું કે આ કોરોના મહામારીમાં કઈ રીતે લોકો હેરાન થઈ રહ્યા છે, જો થોડી સાવચેતી રાખવામાં આવે તો તેનાથી પણ બચી શકાય છે. અહીંયા વાત થઈ રહી છે મોંઘવારીની, મહામારીની. અહીંયા ખેડૂત મિત્રો પણ જોડાઈ રહ્યા છે અને પોતાની વ્યથા અહીંયા વ્યક્ત કરી રહ્યા છે. સરકાર અને તંત્ર શું કરી રહી છે? હવે તો ચૂંટણીના પરિણામ પણ આવી ગયા, 5 રાજ્યની ચૂંટણીના. હવે શું? હવે તો પગલાં લો, હવે તો શરમ કરો. ક્યાં સુધી જનતા હેરાન થાય અને શા માટે જનતા હેરાન થઈ રહી છે? આ પર દર્શક મિત્રો પોતાના જે અભિપ્રાય છે તે FB પર કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો, અથવા તો અમને સંપર્ક પણ કરી શકો છો. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપના ટીવી નો વોલ્યુમ જે છે મ્યુટ કરી દેશો અને કમલેશભાઈ આપનો અભિપ્રાય જણાવશો. હેલો. જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હેલો. જી, આપના ટીવી નો જે વોલ્યુમ છે તે મ્યુટ કરી દો. ગામમાં સરકારી દવાખાનું નથી, પછી ધારાસભ્ય આવતા નથી. જી હેલો. જી, આપનો અવાજ મળી રહ્યો છે, બોલતા રહો આપનો અભિપ્રાય. સરકારી દવાખાનું નથી, ધારાસભ્ય આવતા નહીં, વોટ દેખાતું જ નહીં. જી, નેતાજી ગુમ છે. જી દેખાતું નથી, ધારાસભ્ય આવતું નહીં, કોઈ દેખાતું નહીં. સરકાર રાજકોટ દિવસ પર જવું છે અમારે. જી, આપનો રોજ સમજી શકાય છે. તો અહીંયા એક દર્શક મિત્ર જોડાયા હતા કમલેશભાઈ ધોળકાથી. તેમનું કહેવું છે કે જવું તો જવું ક્યાં? આ દરેક જનતાનો પ્રશ્ન છે કે આખિરકાર જનતા જાય તો જાય કહા? નેતાઓ તો ફરકતા નથી. જે મત માંગવા આવતા હતા એ હવે સેવાના જ્યારે કરવાનો વારો આવ્યો ત્યારે દેખાતા નથી. લોકો હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ક્યાં સુધી? દર્શક મિત્રો, આપ પણ અમને સંપર્ક કરી શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. આપને સ્ક્રીન ઉપર પણ અમારો નંબર મળતો હશે. આપ સંપર્ક કરી શકો છો, પોતાનો અભિપ્રાય રજૂ કરી શકો છો અને કે ન્યૂઝ મીડિયા ગુજરાતીના જે પેજ છે તેના પર પણ પોતાનો અભિપ્રાય આપ અમને મોકલી શકો છો. અહીંયા પ્રશ્ન ફક્ત એ જ છે કે જે હિસાબે તાઇફાઓ કરવામાં આવ્યા સરકારી ચૂંટણીમાં, આપણે જોયું હતું રેલીઓ નીકાળવામાં આવી જેની આવશ્યકતા નથી. વાત ડિજિટલ યુગની કરે છે તો ડિજિટલ પ્રચાર પણ થઈ શકતો હતો, પરંતુ નેતાઓએ તો ચૂંટણી કરી લીધી, પદ પણ મેળવી લીધું, પરંતુ હવે ગુમ છે. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપનો અભિપ્રાય જણાવશો. હાજી નમસ્કાર, જય માતાજી. બોટાદથી ઇન્દ્રસિંહ રહી ગયા. જય જવાન, જય કિસાન, ભારત માતાજી જય, જય માતાજી જય, વંદે માતરમ. જી, તો લોકો અહીંયા જોડાઈ રહ્યા છે અને આશા રાખીએ છીએ કે
જય જવાન જય કિસાનનો નારો છે તો આપણા જે જવાન છે એટલે કે આપણા જે સૈનિકો છે તે પણ ખુશ રહે અને કિસાનની વાત છે જય કિસાન ત્યાં સુધી આપણા કિસાનો પણ દુઃખી ન થાય તેનું પણ ધ્યાન રાખવું જ પડશે. લોકો હેરાન છે, ભૂલ કોની છે? આપને શું લાગે છે? આજે આપણે જનતાની વાત જે કાર્યક્રમ છે તેમાં પૂરતો પ્રયાસ કર્યો છે કે લોકો પોતાની વાત અહીંયા રજૂ કરી શકે અને લોકોએ પોતાના જે અભિપ્રાય છે તે FBના માધ્યમથી અથવા તો અમને સંપર્ક કરીને જણાવ્યા છે. લોકો કહી રહ્યા છે કે 10 થી 15 દિવસનું લોકડાઉન આવવું જોઈએ, તો અમુક લોકો કહી રહ્યા છે કે સરકાર 2 મહિનાનું કરિયાણું આપી દે અને એના પછી લોકડાઉન કરે. અહીંયા લોકોએ એ પણ કીધું કે સરકાર પહેલા શું ઊંઘતી હતી. લોકો એ પણ પૂછી રહ્યા છે કે શું હવે બેડ્સ લેવા માટે, શું સારવાર મેળવવા માટે હવે કોર્પોરેટરો, સ્થાનિક નેતાઓના પગ પકડવા પડશે? જનતા એ પણ પૂછી રહી છે કે મત માંગવાવાળા નેતાઓ ક્યાં ગુમ થઈ ગયા? તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપના ટીવીનો વોલ્યુમ જે છે મ્યુટ કરી દેશો પ્રકાશભાઈ અને આપનો અભિપ્રાય જણાવશો. હેલો. હા જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. મેડમ જી, મારો પ્રકાશ બોધૈયા છે. જી. 29 તારીખે મારા ભાભી ઓફ થઈ ગયા. જી. અને 30 તારીખે મારા મમ્મી ઓફ થઈ ગયા. જી. હું ઘણા હોસ્પિટલમાં પહોંચ્યો પણ મને કોઈ જગ્યાએ બેડ ના મળ્યો. જી. આમાં કોની ગલતી છે? અમારી ગલતી કે સરકારની ગલતી? તમે જુઓ. જી. એક ટાઈમ હતો કે નોટબંધીમાં લાઈનમાં લગતા હતા અને આજે એ ટાઈમ થાય છે તો આપણે મતદાન ઘાટમાં લાઈનમાં લાગવું પડે. જી. આનો જવાબ આપો, કોની ગલતી છે? સરકાર ત્યાં શું કામ કરી રહી છે મેડમ? જી બિલકુલ, સરકારે વિચારવું જ પડશે હવે જનતા. શું વિચારવું? આ તો હમણાં ખતમ થઈ જવાનું મેડમ, અમદાવાદ ખતમ થઈ જવાનું. સરકાર શું કરશે? આટલા પૈસા બગાડે છે, 200 કરોડ, 500 કરોડ, 1000 કરોડ, 3000 કરોડ, એ શું કામ કરવાનું? જી. આટલી જગ્યા પડી ગઈ, સ્ટેડિયમ પડ્યું છે, બધું આટલી બધી મોટેલા સ્ટેડિયમ શું કામમાં આવવાનું? જી. અત્યારે શું જરૂર સરકારને એક ઓક્સિજન જરૂર છે, એક દવા જરૂર છે અને બેડ જરૂર છે, બીજું કોઈ જરૂર નથી. જી બિલકુલ. પ્રકાશભાઈ, આપની લાગણી સમજી શકાય છે. આપ જોડાયા કે ન્યૂઝ પર, તે બદલ આપનો આભાર. અહીંયા એક દર્શક મિત્ર જોડાયા હતા જેમણે સ્પષ્ટ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે, કારણ કે તેમને આ કોરોનાની મહામારીમાં પોતાની ભાભીને પણ ગુમાવ્યા છે, પોતાની મમ્મીને પણ ગુમાવ્યા છે. અહીંયા સ્પષ્ટ કહેવું છે કે તેઓ હોસ્પિટલ ગયા હતા પરંતુ બેડ્સ ના મળ્યો, એટલે કે સારવાર ના મળી. સરકાર શું કરી રહી છે? સરકાર શું કરી રહી છે? લોકો વિના મોત ભરી રહ્યા છે. ફક્ત ને ફક્ત જો યોગ્ય સારવાર મળી જાય તો પણ આપણે ડેથ રેશિયો છે તેને પણ આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ. અને બીજી પણ તેમને મુદ્દો ઉઠાવ્યો કે જે રીતે સરકાર જે છે તે તાઇફાઓમાં પૈસા વેડફે છે, જે સરકારી કાર્યક્રમો જોઈતા હોય છે આપણે પૈસા એમને વેડફી નાખે છે, એમને કરોડો રૂપિયાનું પાણી થઈ જાય છે. એ સરકાર આ રૂપિયા કેમ હોસ્પિટલમાં વાપરતી નથી? જ્યારે ખબર છે કે કોરોના નામની મહામારી છે, તેનો બીજી લહેર તેની આવી શકે છે, તો શા માટે યોગ્ય પગલાં લેવામાં નથી આવતા? તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. જી, આપનો અભિપ્રાય જણાવશો મનીષભાઈ. આપણે લોકડાઉન છે. હેલો. જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હેલો. જી મનીષભાઈ, આપનો અભિપ્રાય જણાવશો. તો અહીંયા લાગે છે કોઈ તકનીકી ખરાબીને લીધે તેમને કદાચ મારો અવાજ નથી મળી રહ્યો. અહીંયા હું લોકોને સ્પષ્ટ બોલવા માંગીશ કે આપ જ્યારે પણ પોતાનો અભિપ્રાય આપવા માટે ફોન કરો છો તો આપના ટીવીનો જે વોલ્યુમ છે તેને મ્યુટ કરો. જો અહીંયાથી તમને અભિપ્રાય માટે બોલવામાં આવે તો આપ પોતાનો અભિપ્રાય છે તે બોલતા રહો. અને આપે ડરવાની જરૂર નથી કે ફોન કાપી નાખવાની પણ જરૂર નથી. આપ લોકશાહીનો દેશ છે, આપ પોતાનો અવાજ રાખી શકો છો, પોતાના પ્રશ્નો પણ ઉઠાવી શકો છો. એ ન્યૂઝ જે છે એ માધ્યમ બની રહ્યું છે કે જનતા પોતાની વાત રાખે. જનતાના મનની વાત હવે કે ન્યૂઝ અહીંયા રજૂ કરવા જઈ રહ્યું છે. તે ઉપરાંત પણ આપ અમને ફેસબુકના માધ્યમથી પણ પોતાનો અભિપ્રાય જે છે તે આપી શકો છો. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય શું છે. હેલો. જી, આપનો અવાજ મળી રહ્યો છે. રવજીભાઈ, આપનો અભિપ્રાય જણાવશો. હા, કચ્છમાંથી બોલું છું રવજીભાઈ. જી. એટલે પ્રથમ તો બેન, અમારા ગામમાં પીએસસી સેન્ટર છે, ત્યાં રિપીટ ટેક્સ નથી મળતા, એટલા માટે અમારા ગામમાંથી
અમારે ઉદ્યોગપતિએ 200 આપ્યા, અમે ગામમાંથી 200 આપ્યા. સરકાર આમ એવું કહેવા માંગે કે મેં આ બધું કરી, આ બધું. કચ્છના ગામડાઓની તો હાલત બહુ ખરાબ છે. ગામડાઓમાં 50 જેવા કેસ ગામડાઓમાં, નાના ગામડામાં હોય છે બેન. સરકાર શું કરવા માંગે છે એ જ કઈ ખબર નથી પડતી. જી, સમજી શકાય છે આપની જે વ્યથા છે એને કે ન્યૂઝ સમજી શકે છે. તો કચ્છથી આપણી સાથે રવજીભાઈ જોડાયા હતા, જેમણે કહ્યું કે ગામડાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. આપણે જોયું કે જનતાની વાતમાં મોટા શહેરોથી પણ ફોન આવી રહ્યા છે, નાના ગામડાથી પણ ફોન આવી રહ્યા છે. દરેક જનતા વાત કરી રહી છે ફક્ત ને ફક્ત કે તેઓ કેટલા પરેશાન છે. આજ બતાવે છે કે સરકાર અને તંત્ર કેટલું નિષ્ફળ સાબિત થયું છે. શા માટે સુવિધા આપવામાં સરકાર નિષ્ફળ નીવડી? મોટા વાયદાઓ થયા, આરોગ્યનું તંત્ર કેટલું સજ્જ છે તેટલું વાત થઈ, પરંતુ ફક્ત ને ફક્ત વાતો. શા માટે? લોકો જાય તો જાય ક્યાં? હવે લોકો જાય તો જાય ક્યાં? જનતાની વાતમાં જનતા પોતાની વ્યથા વ્યક્ત કરી રહી છે. ક્યાં સુધી? કોરોનાની મહામારીને પરાસ્ત આપણે કેમ ન કરી શક્યા? આત્મનિર્ભરની વાતો કરવામાં આવી, પરંતુ શા માટે ઓક્સિજનની અછત જોવા મળી, વેન્ટિલેટરની અછત જોવા મળી, શા માટે લાંબી લાઈનો લાગેલી જોવા મળી? અને ચલો કોરોનાની મહામારી છે, પરંતુ મોંઘવારીનું શું? મોંઘવારી ઘટશે એવી પણ વાતો આપણે બહુ સાંભળી, પરંતુ મોંઘવારી એ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. આ મુદ્દો મોંઘવારીનો અહીંયા જનતાએ જ ઉઠાવ્યો છે, જનતાએ જ વાત રાખી છે. પ્રશ્ન એ જ છે કે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો પણ હવે આવી ગયા છે. હવે તો સરકાર જાગો. શું કરશો તમે આગળ? હવે કોઈ તો પગલાં લો. ક્યાં સુધી જનતા હેરાન પરેશાન થાય? તો જનતાની વાત કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ અહીંયા અમે રજૂ કરીશું. જનતાનો અવાજ, જનતાની વાતને કે ન્યૂઝ માધ્યમ બનશે અહીંયા રજૂ કરવા માટે. સરકાર સુધી આપતો અવાજ પહોંચશે તેવી આશા છે, અને માનીએ છીએ અને આશા પણ એ જ છે કે કોરોનાની મહામારીને પરાસ્ત કરીએ અને મોંઘવારી પણ ઘટે તેવા સરકાર પગલાં લે. તે સિવાય હું છેલ્લે જતા એટલું બોલવા માંગીશ, જે પણ દર્શક મિત્રો મને જોઈ રહ્યા છે કે ન્યૂઝના માધ્યમથી હું આપને ફરી વખત અપીલ કરવા માંગુ છું કે કોરોનાની જે મહામારી છે ત્યારે આપણે વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, તકેદારી રાખવાની જરૂર છે. આપણે માસ્ક ચોક્કસથી પહેરીએ, આપણે હાથને સેનેટાઈઝ કરીએ, અને જો જરૂર નથી તો આપ ઘરની બહાર ન નીકળો, અને બને ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. અને આપણે કોઈ પણ અફવાઓમાં આવવાની જરૂર નથી. આપણે જો સુરક્ષિત રહીશું તો આપણે વધારે સારી રીતે રહી શકીશું. આપણે તકેદારી રાખવાની જરૂર છે, અને પોતાના ઘરના જે સભ્યો છે તેનું પણ, અને વડીલોનું પણ ખાસ કરીને ધ્યાન રાખો. અને બાળકોનું, કારણ કે નવી સ્ટ્રેનમાં આપણે જોયું છે કે બાળકો પણ ભોગ બન્યા છે, તો પોતાનું બાળક જે છે તે પણ ઘરની બહાર આમ તેમ ન નીકળે તેનું પણ આપ ચોક્કસથી ધ્યાન રાખો. તો જનતાની વાતમાં અત્યારે બસ આટલું જ. અમે ફરી વખત એક દર્શક મિત્રએ અભિપ્રાય આપ્યો હતો કે આપ આ કાર્યક્રમ રેગ્યુલર બેઝ ઉપર ચલાવો, તો ચોક્કસથી કે ન્યૂઝ આગળ જતા આ જનતાની વાત છે તેને રેગ્યુલર કરશે, જેથી જનતા રોજે રોજ પોતાની જે વાત છે, પોતાનું વ્યથા છે તે સરકાર સુધી કે ન્યૂઝના માધ્યમથી પહોંચાડી શકે. તો ત્યારે જનતાની વાતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.